નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફ્રી રફતાર બેચમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફ્રી રફતાર બેચમાં પહેલો લેક્ચર મેથ્સનો આવ્યો હતો. તમને બધાને ખ્યાલ હશે, ટકાવારી ચેપ્ટર સંપૂર્ણ ડિસ્કસ કર્યું છે. 2 થી લગભગ 2.5 કલાકમાં આ લેક્ચર કમ્પ્લીટ કર્યું છે. ત્યાર પછી તમે સેકન્ડ એપિસોડ જોયો હશે, જેમાં કરંટ સાહેબે કરાવ્યું હશે. અને આજે થર્ડ લેક્ચર છે, થર્ડ એપિસોડ છે, જેની અંદર હું રિઝનિંગની શરૂઆત કરું છું. ઓકે, તો આ રિઝનિંગમાં આજે ચેપ્ટર યાદથી સ્ટાર્ટ કરી દઈશું આપણે. પહેલું ચેપ્ટર મેં લીધેલું છે કોડિંગ ડીકોડિંગ. અને રેલવેની તૈયારી તમે કરો છો તો કમ્પ્લીટ રિઝનિંગને મેં 3 ભાગમાં વહેંચેલું છે. તમે કદાચ યુટ્યુબ પર જોયો હશે, આ જ યુટ્યુબ ચેનલ પર તમે જોશો તો એમાં રિઝનિંગનો કમ્પ્લીટ સિલેબસ ડિટેલમાં મેં સમજાવેલો છે. રિઝનિંગ 3 ભાગમાં છે, વર્બલ, નોન વર્બલ અને લોજિકલ. તો અલગ અલગ પાર્ટ છે. આ આખા કમ્પ્લીટ પાર્ટમાં આપણે રિઝનિંગને સમજીશું. ઓકે, તો આજે પહેલો લેક્ચર છે રિઝનિંગમાં કોડિંગ ડીકોડિંગ. ઓકે, તો શરૂઆત કરીએ. ફ્રી રફતાર બેચમાં તમારા બધાનું સ્વાગત છે. હું કોશિશ કરીશ કે કમ્પ્લીટ એક જ લેક્ચરમાં આખું ચેપ્ટર સમજાવી દેવાય. એક જ લેક્ચરમાં આખું ચેપ્ટર સમજાવી દેવાય, જેથી તમને પ્રોપર આઈડિયા આવે. બીજી વસ્તુ, સાથે સાથે પેડ બેચ પણ આપણે ગ્રુપ ડીની લોન્ચ કરી છે. તો એમાં પણ તમારે જોડાવો તો જોડાઈ શકો છો. તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા કે રેલવે ગ્રુપ ડીની એવરેજ ટુ માસ્ટર બેચનું નામ પણ બહુ જ સમજી વિચારીને આપેલું છે. એવરેજ ટુ માસ્ટર, જે વિદ્યાર્થી એવરેજ છે, જે વિદ્યાર્થીને થોડી ઓછી ખબર પડતી હોય અને જો અગર એને ગ્રુપ ડીની એક્ઝામ ક્લિયર કરવી હોય, બરાબર, તો આ બેચ એના માટે એકદમ 100% વરદાન રૂપ સાબિત થશે. કારણ કે બહુ બેઝિકથી કરાવે છે. તમે લગભગ આપણા લાઈવ ડેમો લેક્ચર પણ અત્યારે તમે જોયા હશે મેથ્સ અને રિઝનિંગના, તો એની અંદર તમે જોયું હશે બહુ જ ડિટેલમાં સમજાવેલું છે. તો 10 પાસ વિદ્યાર્થીઓ માટે આ સુવર્ણ તક છે. બરાબર, મેથ્સનો ડેમો છે મારો. રિઝનિંગમાં હું અને રોમિલ સર બંને કરાવશું. બરાબર, ત્યાર પછી પાર્ટ સર જનરલ અવેરનેસ કમ્પ્લીટ, ત્યાર પછી કરંટ અફેર્સ પણ લેશે અને અક્રમ સર કમ્પ્લીટ જનરલ સાયન્સ લેશે, કેમ કે સાયન્સ ગ્રુપ ડીમાં સૌથી મહત્વનું છે. રેડી? તમે જોઈ શકો છો અહીંયા બેચની વિશેષતાઓ પણ છે. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડેમો સેશન ઓલરેડી સ્ટાર્ટ છે. ઓકે, તો તમે જોશો કે આ 5 તારીખથી આ બેચ શરૂ થઈ ગઈ છે. ડેલી ટાઈમ છે 4 થી 6 નો. ઓકે, વિશેષતામાં 300 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ, વીકલી કરંટ અફેર્સના લેક્ચર્સ, 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ મળશે. ક્લાસમાં પણ 100+ પ્રશ્નો કરાવશું. ક્લાસમાં પણ 100+ પ્રશ્નો કરશું. મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકશો. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. સંપૂર્ણ તૈયારી ગુજરાતી ભાષામાં કરાવશું આપણે, કારણ કે પરીક્ષા ગુજરાતી ભાષામાં છે ઓપ્શન. અને લાઈવ ડેલી 2 કલાક રહેશે. આ એની ફીસ છે 4999. બરાબર છે. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. બટ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો. વધારે માહિતી માટે નંબર પર કોલ કરી શકો છો. આગળ વધીએ. ચેપ્ટરનું નામ છે કોડિંગ ડીકોડિંગ, સંકેતો અને ઉકેલો. રેલવેની કોઈ પણ એક્ઝામ લઈ લો, રેલવેની કોઈ પણ એક્ઝામ લઈ લો, જેમ કે ગ્રુપ ડી, ત્યાર પછી એનટીપીસી, ત્યાર પછી એએલપી, આસિસ્ટન્ટ લોકો પાયલટ, જુનિયર એન્જિનિયર, બરાબર છે, ટેકનિશિયન, આ ગમે એક્ઝામ લઈ લો તમે, આ બધી જ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી કોડિંગ ડીકોડિંગ આ ચેપ્ટરમાંથી, બરાબર છે, 1 થી 2 પ્રશ્નો પૂછાય જ પૂછાય. બરાબર છે. હવે CBT1, આમાં તો ઓનલી CBT1 જ આવશે, એક જ એક્ઝામ આવશે. એનટીપીસીમાં 2 આવે, CBT1, CBT2, અને આમાં પાછું 2 આવે, 12 પાસ પર અને ગ્રેજ્યુએટ લેવલ પર. બરાબર છે. બંનેમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય. 2 પ્રશ્નો, 1 થી 2 પ્રશ્નો. કદાચ CBT1માં 1 જ આવ્યો હોય તો CBT2માં 2 આવી જાય, કા CBT1માં 2 આવી ગયા હોય તો CBT2માં 1 આવી જાય. એટલે 1 થી 2 પ્રશ્નોનું વેટેજ, 2 માર્ક્સનું ભારણ સમજીને ચાલો જ ચાલો, એટલે પૂછાશે જ એક્ઝામની અંદર. રેડી? સંકેતો અને તેના ઉકેલો. કોડિંગ ડીકોડિંગ, અલગ અલગ પ્રકારના કોડિંગ ડીકોડિંગ છે. સીધા પોઈન્ટ પર આવીએ છે. ઓકે, કોડિંગ ડીકોડિંગ અલગ અલગ પ્રકારના છે. હું આની અંદર કવર કરીશ. સૌથી પહેલો ટાઈપ છે, બરાબર, કે આલ્ફાબેટ ટુ નંબર. આ એક ટાઈપનું કોડિંગ છે. આલ્ફાબેટ ટુ નંબર આ એક પ્રકારનું કોડિંગ છે. બીજું કોડિંગનો ટાઈપ છે આલ્ફાબેટ ટુ આલ્ફા. બરાબર છે. આ બીજા પ્રકારનું કોડિંગ છે. અને કોડિંગ ડીકોડિંગ શું છે પછી સમજાવું. પહેલા હું તમને ટાઈપ સમજાવી દઉં છું કે કેટલા પ્રકારના કોડિંગ ડીકોડિંગ તમને એક્ઝામમાં કામના છે, એક્ઝામમાં પૂછી શકાય. ત્રીજું છે બેટા
કંડિશનલ કોડિંગ અને ચોથું છે ચાઇનીઝ કોડિંગ. જનરલી આ 4 ટાઈપના કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો આવે. આ 4 પ્રકારના પ્રશ્નો એક્ઝામની અંદર આવતા હોય છે. આલ્ફા ટુ નંબર, આલ્ફા ટુ આલ્ફા, કંડિશનલ કોડિંગ અને ચાઇનીઝ કોડિંગ. હવે ગુજરાતીમાં નથી કહેતો, ગુજરાતીમાં અહીંયા આલ્ફાબેટ એટલે કે તમને એક વર્ડ આપેલો હશે, આલ્ફાબેટ આપેલા હશે, વર્ડ પણ કહી શકાય, કોઈ વર્ડ પણ આપે અને ડાયરેક્ટ રેન્ડમલી આલ્ફાબેટ પણ આપે, એના નંબર આપેલા હોય, આલ્ફાબેટ એવી રીતે હોય છે. આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ વચ્ચે કોડિંગ હોય છે, કંડિશનલ કોડિંગ હોય છે અને બીજું હોય છે ચાઇનીઝ કોડિંગ. રેડી? તો જનરલી આ 4 પ્રકારના કોડિંગ છે. ઓકે, હવે થોડું કોડિંગ ડીકોડિંગને આપણે સમજીએ. પહેલા આલ્ફા નંબર છે, ઠીક છે, આલ્ફા નંબર તો સમજીશું, બટ એક્ઝેક્ટલી કોડિંગ ડીકોડિંગ શું છે ને એ થોડું સમજીએ આપણે. ઓકે, એક્ઝેક્ટલી શું છે ને એ પહેલા થોડુંક સમજી લઈએ. ઓકે, તો કોડિંગ એન્ડ ડીકોડિંગમાં પહેલા તમારે એનો મતલબ સમજી લેવાનો છે. કોડિંગ અને ડીકોડિંગ. ડીકોડિંગ નો મતલબ શું કરું? સોલ્વ કરવું, એટલે કે ઉકેલવું. ગુજરાતીમાં શું કહેવું? ઉકેલવું. અને કોડિંગ એટલે શું? એક ચોક્કસ પ્રકારની પેટર્ન આપેલી હશે, એક ચોક્કસ પ્રકારની તમને એક પેટર્ન આપેલી હશે. ઓકે, આ પેટર્નને તમારે ઉકેલવી એટલે કે સોલ્વ કરવી, ધેટ મીન્સ ડીકોડ કરવું. કોડ આપેલો હશે, બરાબર છે, પેટર્ન આપેલી હશે અને તમારે ડીકોડ કરવી. રેડી? હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે આઈડિયા આવે. જો સમજો, એક આલ્ફાબેટ ટુ આલ્ફાબેટનું એક્ઝામ્પલ આપું. PARTY, બરાબર? હું આને આવી રીતે લખું, YTRAP, બરાબર છે, આવી રીતે, બરાબર છે. આમાં કોડિંગ કરેલું છે, આમાં એક પેટર્ન છે ચોક્કસ પ્રકારની. હવે હું તમને એમ કહું કે મને MANGO આનો કોડ કહો, તો તમે આમાં તમને શું નજર આવે છે? તો તમે કહેશો સાહેબ આ Y ને અહીંયા લખ્યું છે, આ T ને અહીંયા લખ્યું છે, R ને અહીંયા લખ્યું છે, A ને અહીંયા લખ્યું છે, P ને અહીંયા લખ્યું છે. એટલે આ અંગ્રેજી મૂળાક્ષરોને ઉલટા ક્રમમાં લખ્યા છે, આલ્ફાબેટને રિવર્સ ઓર્ડરમાં લખેલા છે એવું કહેવાય. તો હું અહીંયા એવું જ કરીશ, G ને O ને અહીંયા લખીશ, G ને અહીંયા લખીશ, N ને અહીંયા લખીશ, A ને અહીંયા લખીશ અને M ને અહીંયા લખીશ. OGNAM. એનો મતલબ તમને કોઈ બે વર્ડ વચ્ચે એક કોડિંગ કરીને આપશે, એક ચોક્કસ પ્રકારની પેટર્ન આપશે, એ પેટર્નને તમારે ડીકોડ કરવાની છે, ધેટ મીન્સ સોલ્વ કરવાની છે, ઉકેલવાની છે અને એ જ પેટર્નને નેક્સ્ટ જે વર્ડ તમને પૂછે એમાં એને ફોલો કરવાની છે, એમાં એને એપ્લાય કરવાનું છે કે શું પેટર્ન છે, તો તમારો આન્સર આવી જશે. આ આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ છે. મેં તમને કીધું ને ત્યારે આલ્ફા ટુ નંબર આવે, આલ્ફા ટુ આલ્ફા આવે, ચાઇનીઝ ડીકોડિંગ આવે, બરાબર છે, અને બીજું આપણે પેલું જોયું કંડિશનલ કોડિંગ આવે, બરાબર. તો ઘણા બધા એક્ઝામ્પલ છે. હવે આવી બહુ બધી પેટર્ન હોઈ શકે છે, ડિફરન્ટ પેટર્ન છે, હે ને, ડિફરન્ટ પેટર્ન છે, ડિફરન્ટ પેટર્ન છે. હવે હું તમને અત્યારે બધી પેટર્ન નહીં બતાવીશ. કેમ નહીં બતાવું? કારણ કે એવું કોઈ પર્ટિક્યુલર છે જ નહીં કે ભાઈ 10 પેટર્ન યાદ રાખો એટલે તમને આવડી જાય, 11 પેટર્ન યાદ રાખો એટલે તમને આવડી જાય. ના, એવું કંઈ નથી. આમાં કોઈ પણ પેટર્ન બની શકે છે. હવે આ વસ્તુનો આઈડિયા તમને ત્યારે જ આવશે જ્યારે તમે એના પ્રશ્નો સોલ્વ કરશો ડિટેલમાં. નંબર ઓફ ક્વેશ્ચન વધારે સોલ્વ કરશો એટલે તમને આનો આઈડિયા આવશે. અધરવાઇઝ ખાલી 10 પેટર્ન સોલ્વ કરવાથી આવડી જશે એવું નથી. એટલે આપણે હવે પ્રશ્ન સમજીશું અને પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પછી આપણે કમ્પ્લીટલી એના પ્રેક્ટિસ કરીશું અને અલગ અલગ પેટર્નને સમજીશું. એટલે પ્રશ્ન સોલ્વ કરશો એટલે તો જ આઈડિયા આવશે પેટર્ન વિશે, બાકી આમાં આઈડિયા નહીં આવશે. ઓકે, બીજી એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, આલ્ફા ટુ નંબરમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રહેવાનું છે. શું ખબર છે? ABCDEFGHIJKLM NOPQRST
યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. એટલે કે 1 થી 13 આ બાજુ લખવાના છે. સમજો, આનો 1 નંબર છે, આનો 2 નંબર છે, આનો 3 છે, આનો 4 છે, આનો 5, આનો 6, આનો 7, આનો 8, આ 9, 10, 11, 12 અને 13. આનો નંબર છે 14, આ છે 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. બરાબર. બીજી વસ્તુ, આ બધા એકબીજાના અપોઝિટ પણ છે. આ એકબીજાના અપોઝિટ પણ છે. જેમ કે A ની સામે Z છે, B ની સામે Y છે, C ની સામે X છે, D ની સામે W છે, E ની સામે U છે. એટલે તમે જ્યારે હવે પ્રશ્નો સોલ્વ કરો એટલે સૌથી પહેલા આ વિડીયોને પોઝ કરીને એકવાર નોટમાં આને લખી દેજો આવી રીતે. રેડી? અને પછી જ્યારે પ્રશ્ન સોલ્વ કરશો ને ત્યારે એની અંદરથી તમારે જોઈને જ મૂકવાના છે. ઓટોમેટિકલી યાદ રહી જશે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ સાહેબ મને આ યાદ નથી રહેતું. યાદ રાખવાની જરૂર જ નથી. પ્રશ્નો એટલા સોલ્વ કરો ને યાદ રહી જાય. બીજી વસ્તુ, આ વસ્તુ તમને અગાઉ આલ્ફા ટેસ્ટ, નંબર ટેસ્ટ કરીને એક ચેપ્ટર આવશે, પેર ફોર્મેશન કરીને એક ચેપ્ટર આવશે રિઝનિંગમાં. એની અંદર પણ આનો ઉપયોગ આવશે. એટલે આ બહુ જ મહત્વનું છે. A to Z 1 to 26 અને રિવર્સ ઓર્ડરમાં પણ આવે Z to A 1 to 26. એટલે તમે આને એક નંબર પણ આપી શકો, 1 2 3 4. જેમ કે આને એક આપ્યો તો આને પણ એક આપી શકો. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે પ્રશ્નો સમજીશું. તમને કોડિંગ ડીકોડિંગનો મતલબ તો સમજાઈ ગયો કે શું છે, શું કરવાનું છે. આમાં એટલું બધું કંઈ બેઝિક એવું કંઈ ફાઉન્ડેશન નથી. એવો કંઈ બહુ મોટો કન્સેપ્ટ સમજવાનો નથી. જસ્ટ આલ્ફા નંબર વચ્ચે કોઈ પેટર્ન હશે કે આલ્ફા વચ્ચે કોઈ પેટર્ન હશે, એ પેટર્નને તમારે સમજવાની છે, ડેટ મીન્સ સોલ્વ કરવાની છે, ડેટ મીન્સ ડીકોડ કરવાની છે અને એને એપ્લાય કરવાની છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ જે પણ તમને પૂછે એ વર્ડમાં એને એપ્લાય કરવાનું છે. બસ આટલું જ કરવાનું છે. સમજાય? હવે પ્રેક્ટિસથી આમાં પરફેક્શન આવશે, અધરવાઇઝ નહીં આવે. સમજાય? ચલો આગળ વધીએ. તો પહેલું આપણે ટાઈપ લઈએ છીએ આલ્ફા ટુ નંબર. કમ્પ્લીટ આખું એવી રીતે પીપીટી બનાવેલી છે કે પહેલા આલ્ફા ટુ નંબર લઈશ, પછી નંબર ટુ નંબર લઈશ, સોરી આલ્ફા ટુ આલ્ફા લઈશ, ત્યાર પછી આપણે કન્ડિશનલ ને ત્યાર પછી લાસ્ટમાં ચાઇનીઝ કોડિંગ. એટલે આખું કોડિંગ ડીકોડિંગ કવર થઈ જાય તમારું. સમજાય? હા, બેચની અંદર આ વસ્તુ બહુ ડેપ્થમાં કરાવેલી છે. કારણ કે બેચની અંદર ઘણા બધા ટાઈપ કરાવેલા છે. યુટ્યુબ પર હું કોશિશ કરું છું પૂરેપૂરો આપવાની, વ્યવસ્થિત રીતે આપવાની, તમને સમજાવવાની કોશિશ કરું છું. પરંતુ એક લિમિટ આવશે. બરાબર છે? એનાથી વધારે લિમિટમાં નહીં આવશે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. પહેલો પ્રશ્ન જો જોશો એટલે તમને આઈડિયા આવશે. કોઈ ચોક્કસ કોડ ભાષામાં ટફ ને લખ્યું છે આ, પ્લેડને લખ્યું છે આ, તો ક્લોવ કેવી રીતે લખવામાં આવશે? હવે જો તમે સમજશો. ટી નો નંબર 20. જો મને તો નંબર યાદ છે એટલે હું ડાયરેક્ટ કરીશ. મેં તમને શું કીધું? પહેલા જ વિડીયો પોઝ કરીને પેલું ચાર્ટ લખી દેજો. A to Z 1 to 26 લખી દેજો. જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જ લખજો. એટલે ટી નો નંબર 20 તમે જોજો એટલે તમને આઈડિયા આવશે. O નો નંબર 15, U નો નંબર 21, G નો નંબર 7 અને H નો નંબર 8. એનો મતલબ જે લેટર છે એની નીચે એના નંબર મૂક્યા છે. સેમ વસ્તુ આ પ્લેડમાં પણ છે. ચેક કરી લો. ખાલી ક્રોસ, હવે ખાલી જસ્ટ ચેક કરો. P નો નંબર 16 છે, L 12 છે, ઓકે 5, ઓકે ડન, બધું બરોબર છે. એનો મતલબ તમને સીધું આનું પૂછેલું છે. તો અહીંયા 3 થી શરૂઆત થશે અને અહીંયા 5 પૂરું થશે. 3 થી શરૂઆત 5 પૂરું, ઓકે. આ ઓપ્શન નહીં આવે. 3 થી શરૂઆત, અચ્છા સોલ્વ કરવું પડશે. એનો મતલબ અહીંયા આવશે 12, અહીંયા આવશે 15. 3 12 15, ચલો આ નહીં આવે. 3 12 15 આ નહીં આવે કારણ કે 4 છે. 3 12 15, ઓકે આ ઓલમોસ્ટ આવી શકે છે. આ પણ નહીં આવે. ઓપ્શન સી 3 12 15 અને અહીંયા 22. તો 3 12 15 22 અને 5. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. એકદમ સરળતાથી સમજાઈ ગયો હશે. ઈઝી પ્રશ્ન છે. આગળ. ઓકે, બટરનો કોડ આ છે, બરાબર છે. માઇનનો કોડ આ છે. તો ઓઇલને કેવી રીતે લખવામાં આવે છે પહેલા જસ્ટ સમજી લઈએ. નાના વર્ડમાં સમજીએ, આમાં ઈઝી પડે. જો એમ નો કોડ 13, ઠીક છે. આઈ નો કોડ 9, ઠીક છે. એન નો કોડ 14, ઠીક છે. આનો કોડ 5, યસ. આનો કોડ 4, કમ્પ્લીટ. એનો મતલબ જે લેટર છે એની નીચે એનો જે નંબર છે એ જ નંબર છે. બહુ ઈઝી એક્ઝામ્પલ છે શરૂઆતમાં, પછી ધીરે ધીરે આગળ લેવલ વધારીશ. ઓકે, બટરનો પણ સેમ વસ્તુ છે. બી નો 2 છે, ઓકે ફાઇન. તો ઓ નો અહીંયા આવશે બેટા 15 9 અને 12. તો 15 9 12 આવશે. 15 9 12, 15 9 12. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. 15 9 12. ચાલો, આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. ડન.
નેક્સ્ટ. હવે ચોક્કસ કોડ ભાષામાં MUTINEY ને લખેલું છે, મેજિક ને લખેલું છે, તો નેક્ટર ને કેવી રીતે લખાશે? હંમેશા છે ને નાના વર્ડ હોય ને એમાં ટ્રાય કરો સમજવાની. મેજિક નો કોડ આ છે 3. અચ્છા જો એમ નો નંબર 3 તો નહીં થાય. હવે હું પહેલા વિચારું કે સાહેબ એમ છે તો એમનો નંબર 3 તો નહીં થાય, એનો નંબર 9 તો નહીં થાય. ઠીક છે, નહીં થતું. તો મને દેખાય છે કે સી, તો સી નો નંબર 3 છે, આઈ નો નંબર 9 છે, જી તો જી નો નંબર 7 છે, એ તો 1 છે, તો 13 છે. એનો મતલબ રિવર્સ ઓર્ડરમાં છે. આવી રીતે જો મેજિક નાના વર્ડમાં ટ્રાય કરો સમજવાની. અહીંયા મેં 3 લખ્યા છે, અહીંયા મેં 9 લખ્યા છે, અહીંયા મેં 7 લખ્યા છે, અહીંયા મેં 1 લખ્યા છે અને અહીંયા મેં 13 લખ્યા છે. આ નંબર છે 397113, 397113. એવી રીતે નેક્ટરનું પૂછ્યું છે, NECTAR. આનો મતલબ અહીંયા આવશે, આર નો મતલબ થશે 18, તો 18 થી શરૂઆત થશે, લાસ્ટમાં અહીંયા આવશે 14. બરાબર છે, અહીંયા આવશે 1 અને રેડી, તો 18 1 14. તો ભાઈ જો 18 અને 14 આ પાછળ 4 આવે એટલે આ તો નથી જ આવતો. 4 છે, 18 અને 14 છે, અહીંયા 1 છે, આ પણ અહીંયા 1 આવો જોઈએ, અહીંયા નથી. બરાબર છે, આ પણ નથી. 18 આ ઓપ્શન ડી, કેમ કે 18 1 14. પછી બહુ વધારે સોલ્વ કરવાની જરૂર નથી, સમજાય ને? આનો નંબર 20 છે, આનો નંબર 3 છે, આનો 5 છે. ડાયરેક્ટ આમ કરશો 18 1 20 3 5 14. જો થોડી પેટર્ન ચેન્જ થઈ, પહેલા 2 પ્રશ્ન સેમ હતા, ત્રીજા પ્રશ્નમાં રિવર્સ ઓર્ડરમાં લીધું, ચોથા પ્રશ્નમાં થોડું અલગ આવશે, પાંચમા પ્રશ્નમાં એનાથી થોડું અલગ. એવી રીતે ધીરે ધીરે આપણે આગળ વધશું અને એ રીતે ધીરે ધીરે કમ્પ્લીટ આખું કોડિંગ ડીકોડિંગને સમજવાની કોશિશ કરીશું. ચાલો આગળ. એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે. આરામથી તમે એક્ઝામ ક્લિયર કરી શકો છો. એટલું ટફ લેવલું નથી પૂછાતું. રેડી? બસ પ્રેક્ટિસ જોઈએ, અને ટફ કદાચ હોય પણ ને તો એ પ્રેક્ટિસથી થઈ જાય. ચલો, ટેબલનો કોડ આ છે, ફોર્મ્સનો કોડ આ છે, તો ચેરનો કોડ શું થાય? ઓકે, હવે જો ટેબલની પહેલા ફોર્મ્સ લઈએ આપણે, કારણ કે એ થોડા ઓછો છે. FORMS. ઓકે, હવે એનો નંબર લખી દો એકવાર. 2 1 1 2 1 1 2 29 14 અને 8. ઓકે, હવે તમે કહેશો સાહેબ આમાં તો નથી, એફ નો નંબર તો 6 થાય, ઓ નો નંબર 15 થાય, આનો નંબર 18 થાય, આનો નંબર 13 થાય, આનો નંબર 19 થાય. બોલો હા કે ના? તમે કહેશો કે હા. એવા તો કોઈ દેખાતા નથી અહીંયા. તમને ક્યાં દેખાય છે? આ કોઈ દેખાય છે? કોઈ નથી દેખાતું. આ 6 દેખાય? ન દેખાય. 15 દેખાય? ના દેખાય. 18 દેખાય? અલગ દેખાય? ના, નથી. તો હવે શું હોઈ શકે? તો બેટા હવે એ હોઈ શકે કે એકવાર અપોઝિટ લેટરને ટ્રાય કરો. એકવાર શું કરો? અપોઝિટ લેટર. એસ ની સામે આવે એચ, તો એચ નો નંબર જો 8 આવે, સમજાય? એમ ની સામે આવે એન, તો જો એન નો નંબર 14 આવે. આર ની સામે આવે આઈ, તો આઈ નો નંબર જો 9 આવે. ઓ ની સામે આવે એલ, ઓ ની સામે આવે એલ, તો એલ નો નંબર 12 આવે, સમજાય? અને એફ ની સામે આવે યુ, અને યુ નો નંબર 21 આવે. એનો મતલબ ઓપોઝિટ લેટર નો નંબર છે, ઓપોઝિટ નો નંબર છે, સમજાય? તો આવી રીતે પેટર્નને પકડવાની રહેશે. એટલે મેં તમને પહેલા કીધું કે A to Z જે છે એ તમે એકવાર કોપીમાં લખી દો અને એને પર ધ્યાન દો. રેડી? તો આ એક અલગ પેટર્ન દેખાય તમને. તો CHAIR, તો આર ની સામે આઈ, એનો મતલબ 9. સી ની સામે એક્સ, એનો મતલબ 24. 24 થી શરૂઆત, 9 ખતમ, તો 24 8. આ ઓપ્શન તો નહીં આવે. 24 9 હોઈ શકે, 24 9 હોઈ શકે, આ ઓપ્શન નહીં આવે. એનો મતલબ આ બેમાં કન્ફ્યુઝન છે. થોડું આગળ વધીએ. એચ ની સામે એસ છે, હે ને? એચ ની સામે એસ છે, એસ નો મતલબ 19 થશે. તો 24 19 24 19 નથી, એટલે ઓપ્શન સી કેન્સલ. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. કેમ? કેમ કે અહીંયા 19 જોઈએ, અહીંયા 12 છે, નહીં ચાલે. એસ જોઈએ, 19 આવે. બોલો ક્લિયર થાય છે? હા કે ના? નેક્સ્ટ ક્વેશ્ચન, 5th નંબર. ચોક્કસ કોડ ભાષામાં સ્ટારને આવી રીતે લખવામાં આવે છે, ફ્લેગને આવી રીતે લખવામાં આવે છે, તો લોગોને કેવી રીતે લખવામાં આવશે? ચલો આપણે સ્ટારમાં ચેક કરી લઈએ કે ભાઈ STAR માં શું છે. તો STAR માં છે 9 2 6 7 8. ચલો, જેવું આવી રીતે લખશો એટલે તમને અહીંયા 19 દેખાશે, અહીંયા 20 દેખાશે, આનો 1 નંબર છે, આનો 18 નંબર છે. આ તમને જો યાદ હોય ને તો ઝડપથી કામ થશે, અધરવાઇઝ નહીં થશે. એટલે પ્લીઝ એકવાર કોપીમાં જોજો, એટલે આઈડિયા આવશે.
ઓકે 1900 છે નહીં, કોઈ છે નહીં. ઓકે હા, મને એ દેખાયું કે અહીંયા એચ છે, મને એ દેખાય છે અહીંયા જી છે, મને એ દેખાય છે અહીંયા એફ છે, હા કે ના? મને એ દેખાય છે અહીંયા બી છે અને મને અહીંયા દેખાય છે આઈ. તો આના ઓપોઝિટ આ આવે, આના ઓપોઝિટ આ આવે, આવે ને? રેડી? અચ્છા, આના ઓપોઝિટ 26 આવે. ઓકે, કારણ કે જો સમજો ટોટલ આવશે, ઓપોઝિટ છે ને, તો એના ઓપોઝિટ ઝેડ આવે, એના ઓપોઝિટ ઝેડ આવે, આવી રીતે આવશે આખું ઝેડ, તો એના ઓપોઝિટ આવશે, તો ટી ના ઓપોઝિટ 7 થશે અને એચ ના ઓપોઝિટ એચ થશે. એટલે કે ક્રોસમાં ઓપોઝિટ છે, ક્રોસમાં ઓપોઝિટ છે. ઓકે, તો મારો લોગો જે છે એ લોગોને ક્રોસમાં ઓપોઝિટ કરી દો ભાઈ. ઓની સામે શું આવે? જે કે એલ એમ એન ઓ, બરાબર છે? એમ એન ઓ, ખબર પડે? એમ પછી એન પછી ઓ એલ, એનો મતલબ એમ આવે અહીંયા 12 આવે અને એલ ની સામે ઓ આવે એટલે અહીંયા 15 આવે. 12 અને 15, 12 અને 15, આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, 12 અને 15 ઓપ્શન નહીં આવે, ખતમ. પછી શું કરવાનું? હવે જી ની સામે આયનું, જી ની સામે ટી આવે, તો ટી નો નંબર તો આપણે ખબર છે 20 છે અને આનો પાછો 12 છે, કારણ કે ઓની સામે એલ આવે ને, તો 12 20 12 15, 12 20 12 15 ઓપ્શન એ દેખાય છે. એકદમ ઈઝી વસ્તુ છે. નેક્સ્ટ આગળ, ચોક્કસ કોડ ભાષામાં પોટેટોનો કોડ છે 32 30 40 2 40 30, બરાબર છે? ટ્રુનિપનો કોડ છે 40 42 36 28 18 32. તો રેડિશનો કોડ શું થાય? બોલો લ્યો. ઓકે, જો પોટેટો PO TA TO, પોટેટો, પોટેટોને લખ્યું કેવી રીતે? 32 30 40 2 40 અને 30. જો એક વસ્તુ ઈઝી છે, સૌથી પહેલા તમને આના નંબર લખી દો 16. જો આવું લખશો એટલે તમારા મગજમાં તરત જ વિચાર આવશે 20 1 20 અને 15. મેં લખ્યું એટલે મને તરત વિચાર આવી ગયો. શું? 16 દૂની 32, 15 દૂ 30, 20 દૂ 40, 2 એકા 2, 20 દૂ 40, 15 દૂ 30, ખતમ. અને બેનો 2 વડે ગુણાકાર છે, 2 વડે ગુણાકાર છે. જો આવ્યું કે નહીં? કંઈક ને કંઈક તમને નવું જોવા મળશે, દરેક પ્રશ્નોમાં કંઈક ને કંઈક નવું જોવા મળશે. તો તમને અહીંયા રેડિશનું પૂછેલું છે, રેડિશનું પૂછેલું છે, તો આનો નંબર 18 છે, 18 ગુણ્યા 2 કરો એટલે કે 36 આવશે. આનો નંબર 8 છે, તો 8 ગુણ્યા 2 કરશો તો 16 આવશે. 36 અને 16 થી શરૂઆત છે, 36 થી શરૂઆત છે, 16 ખતમ છે. જો 36 થી શરૂઆત છે, 16 ખતમ છે, ઓપ્શન ડી. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, કારણ કે છેલ્લે 16 હોવો જોઈએ, તો પછી વધારે ગુણાકાર કરવાની જરૂર નથી. અને 1 આ 2 4 દુ 8 9 દુ 18 19 દુ 38, જો 2 8 18 38, ખતમ. એકદમ ક્લિયર સમજાય છે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. ચોક્કસ કોડ ભાષામાં 1 નો કોડ છે 15 28 15, 2 નો કોડ છે 20 46 45. તો નીચેનામાં 6 ને કેવી રીતે લખવામાં આવશે? ચાલો, TWO. ઓકે, તો T નો નંબર છે 20, બરાબર, આનો છે 23 અને આનો છે 15, બરાબર છે? અચ્છા, 1 નો કોડ છે ને? અચ્છા, 2 નો કોડ 20 છે. ઓકે, 20 46 અને 45. ઓકે, ફાઇન. અને આમાં 1 છે, ONE. ઓકે, એનો કોડ છે 15 28 અને 15. ચાલો, પહેલા તો મને ખાલી એક જ વસ્તુ ખબર છે, આના નંબર, બીજું કઈ ખબર નથી. 15 14 અને 5, 20 23 અને 15, બરાબર છે? એકવાર વિડીયો જરૂર પોઝ કરીને સોલ્વ કરવાની કોશિશ કરો, એકવાર જરૂર પોઝ કરીને સોલ્વ કરવાની કોશિશ કરો જાતે, બરાબર? ચલો, ચાલો, રેડી? જો હવે સમજો, અહીંયા શું હશે? 15 એકા 15, 14 દુ 28, 5 તાલી 15 છે કે નહીં? મસ્ત. 20 એકા 20, 23 દુ 46, 15 તાલી 45. એનો મતલબ ગુણ્યા 1 ગુણ્યા 2 અને ગુણ્યા 3 વડે ગુણાકાર છે. રેડી? હવે આગળ વર્ડ આપેલો છે તમને 6 SIX, તો આનો 19 છે એટલે 19 એકા 19 થશે. આનો 9 છે એટલે 9 દુની 18 થશે. આનો 24 છે તો 24 તાલી 72 થશે,
બરાબર છે 19, 18 ને 72. 19, 18, 72 છે ઓપ્શન સી છે ને. ઈઝી, કેટલું ઈઝી. 19, 18, 72. નેક્સ્ટ. ચાલો તો ક્વેશ્ચન નંબર 8 સમજીએ. સર્જનનો કોડ આપ્યો છે, એ જ કોડ ભાષામાં ડેન્ટિસ્ટનો કોડ તમને પૂછેલો છે. ઓકે, તો સર્જનનો કોડ જોઈએ SURGEON, જેનો કોડ છે અહીંયા 5, 3, 6, 17, 19, 9 અને 10. અને તમને ડેન્ટિસ્ટનો પૂછેલો છે DENTIST. હવે જો સૌથી પહેલા તો નંબર લખી દે આપણે કે 19, 21, 18, 7, 5, 15 અને 14. કોઈ લોજિક? 19, 19, ઓકે. 21 કોઈ છે નહીં. ક્રોસ નંબરનો 28, 9 છે, એવું કંઈ છે નહીં. ઓકે, જો 21 ને 3 24 થાય છે, એટલે અહીંયાથી હું એડ કરું તો 24 થાય છે. 19 ને 5 24, 21 ને 3 24 થાય છે, 18 ને 6 24 થાય, 17 ને 7 24, 19 ને 5 24, 15 ને 9 24, 10 ને 24 24. ટૂંકમાં બધાનો સરવાળો 24 થાય છે. તો આપણી પાસે આનો નંબર છે 4, આ છે 5, આ છે 14, આ છે 20, આ છે 9, આ છે 19 અને આ છે 20. ઓકે, એનો મતલબ અહીંયા હું 20 નંબર લઈશ તો જ 20 ને 4 24 થશે. સીધો હિસાબ છે. ઓકે, એનો મતલબ આ ઓપ્શન કેન્સલ થઈ ગયા. હવે આ બે ઓપ્શન છે. હવે છેલ્લો લાસ્ટ ડિજિટ જો 4 ને 5 અલગ પડે છે. ઓકે, તો અહીંયા હું 4 એડ કરીશ. અહીંયા હું 4 એડ કરીશ એટલે કે આ 24 થઈ જશે. તો પહેલો 20 છે અને છેલ્લો 4 છે, તો મારો ઓપ્શન આવશે બી, સી નહીં આવે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ ચોક્કસ કોડ ભાષામાં પેમેન્ટનો કોડ આપેલો છે તમને PAYMENT, જેનો કોડ છે 610 18 14 11 15 અને 20. ઓકે, નંબર લખીએ પહેલા, બીજું કઈ ન હોય. પહેલા શું હોય? નંબર હોય 16 1 25. ઓકે, 13 5 14 અને 20. તો તમને કમ્પેરનો કોડ પૂછેલો છે COMPARE, કમ્પેરનો કોડ પૂછેલો છે. ઓકે ફાઇન. તો હવે શું કરશું? જો 16 તો અહીંયા કોઈ જગ્યા છે નહીં. ઓકે ઓકે, 20 સીધે સીધું, 14 અહીંયા છે નહીં, 14 અહીંયા છે પણ પછી એવું કઈ છે નહીં. ઓકે, હજુ અહીંયા તમે આવો તો 1 + 5 6 થાય. બરાબર, એનો મતલબ આ જે છે એ 15 નું હશે. બરાબર, અહીંયા 5 છે, આ 18 છે, તો 13 + 5 18 થાય. બરાબર, 13 + 5 18 થાય. ઓકે, અને આ 10 છે, તો 5 + 5 10 થાય ને. હું એમ કહું 5 + 5 10 થાય. ટૂંકમાં અહીંયા એ, અહીંયા ઈ અને અહીંયા એમ, જેમાં મેં +5 લીધું છે. આનો નંબર 1 છે, એમાં 5 એડ કર્યા 6 આવ્યા. આવું દેખાય છે મને તો અત્યારે પેટર્ન. 5 માં 5 એડ કર્યા 10 આવ્યા, 13 માં 5 એડ કર્યા 18 આવ્યા. તો આમાં 5 એડ કરો તો અહીંયા આગળ 9 છે, 9 ને 5 14, તો 9 પર તો કોઈ છે નહીં. આઈ 6 પર એફ હોવો જોઈએ, નથી. એનો મતલબ 19. ઓકે, તો આ જે 14 હશે, ઓકે, તો 9 ને 5 14, 14 ને 5 19 એસ હશે. અચ્છા, જો 16 માંથી 5 માઇનસ કરો તો 11 આવે છે, એટલે અહીંયા બેટા હશે પી, મને એવું લાગે છે. એટલે અહીંયા -5 છે. અહીંયાથી આવું દેખાય છે અત્યારે. જો અહીંયાથી 20 છે, તો 20 માંથી 5 માઇનસ કરો એટલે અહીંયા આવે ટી. અને આ 20 છે, તો આ 25 માંથી 5 માઇનસ કરો એટલે અહીંયા આવે વાય. ઓકે, તો એનું એન જ છે, એનો મતલબ એવો છે. કારણ કે 14 નું 14 થયું ને. આ વસ્તુ અહીંયા એમની એમ જ થઈ, એટલે આગળના 3 પાછળના 3 અહીંયા +5 +- -5 ને વચ્ચેનું એનનું એન જ રહ્યું. એનો મતલબ એમ થયો. ઓકે, હવે આમાં 3 ને 3 6 લેટર છે, આમાં 3 ને 3 6, 3 ને 3 6 ને 1 7, 3 ને 3 6 ને 1 7. એનો મતલબ સૌથી પહેલા સેકન્ડ લેટર અહીંયા આવે છે. ઓકે, હવે આનો નંબર તમને ખબર છે 15. 15 ને 5 કેટલા થશે? 20. બરાબર છે. 1 ને 5 6 થશે, તો 15 ને 5 20 થશે. તો 20 પર તો કોઈ છે નહીં કમ્પેરમાં. એવું જ લોજિક છે ને. 1 + 5
સોરી 1 વત્તા 5 6, તો 15 વત્તા 5 20 થશે. ઓકે, પછી આ લેટર આવે છે 1, તો 1 ને 5 અહીંયા કેટલા થશે 6, તો અહીંયા 6 આવે છે. ઓકે, અહીંયા 6 આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ, એક આ આવે છે, એક આ આવે છે, પછી આ એમ આવે છે ચોથો. ઓકે, એમ એટલે કે અહીંયા ચોથો આ 16 છે, 16 વત્તા 5 થશે 21, તો 20 6 21 સમથિંગ. આવો ઓપ્શનમાં તો છે નહીં, તો ઓપ્શનમાં 6 છે. ઓપ્શનમાં 6 છે. ઓપ્શનમાં તો 6 થી શરૂઆત છે. એક મિનિટ, ઓપ્શનમાં 6 થી શરૂઆત છે. ઓકે, એનો મતલબ એવો થાય કે ભાઈ આમાં છે ને પહેલા મેં +5 પ્રમાણે ગોઠવું, 1 ને 5 6 અને 5 ને 5 10 અને 13 ને 5 18, તો આની અંદર હું એમ કહું આ 1 વત્તા 5 અહીંયા 6 કહી દઉં, કારણ કે ઓપ્શન એ પ્રમાણે છે એટલે હું એ કહું છું આ 1 નંબર છે, 1 વત્તા 5 6 આવે, બરાબર છે. આ 18 નંબર છે અને આ 5 નંબર છે, તો 18 ને 5 કેટલા આવે 23 આવે, અને 5 ને 6 કેટલા 11 આવે, તો અહીંયા તો છે નહીં, બરાબર. જ્યારે આ 3 નંબર છે, આ 15 નંબર છે, આ 13 નંબર છે અને આ 16 નંબર છે. ઓકે ઓકે ફાઇન. તો હવે અહીંયા +5 કરેલા આવું હોય તો 1 ને 5 6 આવી ગયા, 5 ને 5 10 આવી ગયા, તો 10 આવી શકે છે, બરાબર છે. પણ અહીંયા 10 પણ છે નહીં. ઓકે, 18 ને 5 23, તો 2 3 આવી શકે એ પણ નથી, બરાબર. 16 ને 5 21, તો 2 1 આવી શકે એ પણ નથી. 13 ને 5 18, તો 1 8 આવી શકે એવું એ નથી, બરાબર છે. 15 ને 5 20, એટલે કે 2 0, અને 3 ને 5 8, તો 8 આવી શકે છે. જો આ રહ્યું, એટલે કે 3 ને 5 8 અહીંયા આવી શકે છે. આ 3 ને 5 8 લીધેલું છે. આ આવી રીતે છે, સમજાય ને? આવું કોઈ ચોક્કસ પેટર્ન લાગતી નથી, ચોક્કસ પેટર્ન નથી લાગતી. એટલે કે અહીંયા 1 ને 5 6 લીધું અને 3 ને 5 8 લીધું, કારણ કે આગળ +5 કરવાના છે, તો મેં 6 ને 8 લીધું, તો મને આ દેખાય છે ઓપ્શન 6 ને 8 વાળો. સમજાય? 6 ને 8 વાળો મને ઓપ્શન દેખાય છે. ઓકે, ત્યાર પછી 5 ને 5 મેં અહીંયા 10 લીધું હશે, તો 0 હશે, કા પછી છેલ્લે કંઈક હશે. અચ્છા, 6 8 વાળો ઓપ્શન અહીંયા પણ છે. જો એક મિનિટ, 6 8 વાળો ઓપ્શન અહીંયા પણ છે, 6 8 વાળો ઓપ્શન અહીંયા પણ છે. હવે 0 1 તો આવે નહીં, 10 આવે છે, એટલે મેં શું લીધું હશે ખબર? આ 5 ને 5 10 અહીંયા લીધા હશે, એટલે 6 8 1 0 આવશે. તો પછી ઓપ્શન ડી આવશે, કારણ કે આ 0 1 તો નહીં આવી શકે ને, 10 આવી શકશે. પછી 13 ને 5 સોરી આ 3 લીધા ને, પછી સીધો 18 આરે આર ઉતારવાનો, બરાબર છે. ત્યાં પછી આને એમ ઉતાર્યો હશે 13 આવી રીતે, બરાબર. હવે 18 માંથી 15 5 જાય તો અહીંયા આવ્યું હશે, બરાબર. 15 માંથી 5 જાય તો અહીંયા 10 આવ્યું હશે, લાઈક ધેટ. તો ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર આવશે. તો ડી આવશે આન્સર. સમજાય છે ને? થોડો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે અને અમુક સ્પેશિયલ પેટર્ન પર આ છે, બરાબર છે. એટલે તમારે આને ઓપ્શનથી જ કરવો પડશે, કારણ કે આમાં ક્યાં કઈ પેટર્ન છે? આને અહીંયા લીધી છે, આને અહીંયા લીધું છે, આને અહીંયા લીધું છે, આ અહીંયા છે, આ અહીંયા છે, બરાબર છે. એવી રીતે કંઈક છે. રેડી? ડન. તો આ પ્રશ્નને આવી રીતે સોલ્વ કરી શકાશે. આને સીધો ઉતાર્યો છે એમને. આગળ વધીએ, નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન નંબર 10 જોઈએ. હેમ્પર નો કોડ આપ્યો છે. ઓકે, ઇન્સર્ટ નો કોડ આપ્યો છે. જો HAMPER, હેમ્પર નો કોડ છે 17 21 23 22 0 36, અને ઇન્સલ્ટ નો કોડ પણ આપ્યો છે. એનો કોડ આપ્યો છે 16 28 64 21 340. હવે જરા વિચારો આની અંદર કે સૌથી પહેલા તો આને 8 નંબર આપો, 1 નંબર આપો, 13 નંબર આપો, 16 નંબર આપો, 5 નંબર આપો, 18 નંબર આપો. ઠીક છે. હવે જો અહીંયાથી મને ખબર પડે કે આ 18 દુ 36 છે, શું બધા ડબલ છે? તો અહીંયા 5 દુની 10 ના નથી, 5 દુ 10 નથી, 16 દુની 32, હા તો અહીંયા દેખાય છે. જો આ 32 મને દેખાય છે અહીંયા, આ મને અહીંયા 36 દેખાય છે. પછી 13 દુની 26 નથી દેખાતા. પછી આ 12 અલગ હશે, ઇન્સર્ટ આ 12 અલગ હશે, 13 અને 12 અલગ હશે. 1 ગુણ્યા 2 2 દેખાય છે મને અહીંયા. ઓકે ઓકે, જો એ વસ્તુ અહીંયા ચેક કર, તો આનો નંબર 14 થાય તો 14 દુની 28 છે. આનો નંબર 20 થાય તો 20 દુની 40 છે. આનો નંબર 21 થાય તો 21 દુની 42 છે. એનો મતલબ આ ને આ સ્પેશિયલ છે. સમજાય છે ને? આ બધા સ્પેશિયલ છે.
આનો મતલબ અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. આ એકચ્યુઅલી સ્પેશિયલ પેટર્ન છે. અને આગળનો કોઈ સ્પેશિયલ પેટર્ન કરો છો, સીધો હિસાબ છે. આપણે બીજાથી લઈએ ને, તો આનો 1 નંબર છે એટલે અહીંયા 2 આવશે, બરાબર છે. જોઈ લો તમે, 1 નંબર છે એટલે અહીંયા 2 આવશે. પછી આ આપણો 25 છે, તો અહીંયા છેલ્લે લાસ્ટમાં 50 આવશે, બરાબર. અને આની વાત કરીએ 5, તો અહીંયા આવશે 10. તો 2, 10, 50 તો દેખાય છે. ઓકે. અને અહીંયા સમજો આ I છે અને આ 16 છે, એટલે આ 9 ને 7 16 કર્યા છે. પછી આ 8 ને 17 છે. કોઈ આમાં કંઈક બીજી સ્પેશિયલ પેટર્ન હશે. 13 ને 1 12 કરી દેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા 19 ને અહીંયા 6 કરી દેવામાં આવે છે. 19 સામે 6 કરી દેવામાં આવે છે. અને અહીંયા 5 ને 20 કરી દેવામાં આવે છે. જ્યારે અહીંયા L ને આપણે 13 કરી દેવામાં આવે છે. એટલે 12 ને 13 કરી દેવામાં આવે છે. એવું કંઈક છે સ્પેશિયલ પેટર્ન. પણ મને આટલું ખબર પડી જાય એટલે મને એવું લાગે છે કે આમાં તો નહીં આવે આન્સર. કેમ કે જો 2 કા 2, તો અહીંયા તો 2 નથી. અહીંયા છે, અહીંયા 50 છે, અહીંયા 10 છે, બરાબર. એટલે આન્સર આ નહીં આવશે, આન્સર આવશે આ ઓપ્શન A, બરાબર. 6 2 આવશે ને, કેમ કે અહીંયા તો કઈ ને 2 અગાઉ આવે. આપણે તો જો 6 2, અહીંયા 2, તો આ તો આવશે ને, આ 2 આવશે, 10 આવશે અને 50. 2 10 ને 50 આવશે. અને આની વાત કરીએ તો અહીંયા 6 આવશે, બરાબર. સોરી, અહીંયા 2 આવશે, અહીંયા 10 આવશે, અહીંયા 50 આવશે. એટલે આપણે મોસ્ટ ઓફ તમને ક્યાં રહેશે? એક આમાં તો રહેશે નહીં, એક આમાં રહેશે, એક આમાં રહેશે, એક આમાં રહેશે અને એક આમાં રહેશે. આમાં તો આવશે નહીં. ક્લિયર? તો 2 10 50, 2 10 50. ઓકે. એનો મતલબ અહીંયા એક 13 રહ્યું, આ 19 રહ્યું અને અહીંયા 5 રહ્યો, અહીંયા 6 રહ્યો, બરાબર. 2 10 2 10 અને 50, 2 10 અને 50. તો અહીંયા એક 9 રહી છે અને 13 રહી છે અને 6 રહી છે. 9 6 13 અને અહીંયા રહી છે 6 19 અને 5. તો આમાં કંઈક પેટર્ન હશે ને, સમજો. એમાં કંઈક પેટર્ન હશે, આમાં કંઈક પેટર્ન હશે, આ એક આમાં પેટર્ન હશે, બરાબર છે. પછી આની અંદર કંઈક પેટર્ન હશે અને લાસ્ટમાં આમાં કંઈક પેટર્ન હશે, બરાબર છે. આમાં પણ આમાં કંઈક પેટર્ન હશે, કેમ કે જાણવું તો પડશે ને બેમાંથી ક્લિયર કરવા માટે. આમાં કંઈક પેટર્ન હશે, બરાબર છે. 28 આવી ગયા એટલે કે આમાં કંઈક પેટર્ન હશે અને એમાં 40 આવી ગયા એટલે આમાં કંઈક પેટર્ન હશે. રેડી? ચાલો. 25 ને 8, હવે 8 ને 9 17. હવે આમાં 9 એડ કરો તો 17 આવે, આમાં 1 માઇનસ કરો ને આમાં 15 એડ કરો તો અહીંયા શું આવે છે? અહીંયા આપણો 9 નંબર છે. 8 ને 9 17, 9 ને 7 16, અહીંયા 19 નંબર છે અને અહીંયા આપણો 12 નંબર છે. રેડી? 9 19 અને 12. તો 12 ને 4 16, એમ પણ તમે કરી શકો છો. અહીંયા 16 નંબર હશે, અહીંયા 21 છે તો અહીંયા આવશે, સોરી 19 છે તો 19 ને 4, 12 ને 4 16 અને 9 ને અહીંયા 6 8 ને અહીંયા 20 5 ને અહીંયા 12 3 1. આ બેમાં કંઈક છે, એક આમાં છે અને એક આમાં છે. આમાંથી કંઈક એવું છે કે જે મિસમેચ કરે છે, મતલબ પેટર્ન પકડાતી નથી એમાં. ઓકે. આમાં 25 5 ને 12, ઓકે, 13 ને 7 અને 8 અને 20. ઓકે. એક તો છે HME જેનો કોડ છે 17, જેનો કોડ છે અહીંયા 17, બરાબર છે. HM અહીંયા 12 છે અને ઈમાં 20 છે. ઓકે. એક આમાં છે. હવે આનો નંબર 8 છે, આનો નંબર 13 છે, આનો નંબર 5 છે. ઓકે. તો 12 ને 5 17, 13 ને 7 20, 8 ને 4 12, 13 12 1, 5 4 20, 8 9, કંઈક સમથિંગ આવું છે. અને I નો મતલબ છે 16, ત્યાર પછી અહીંયા S નો મતલબ છે 6 અને L નો મતલબ છે 13. 16 6 13, 9 19 અને 12. ઓકે. એટલે આમાંથી 13 માઇનસ કરો ને આમાં 7 માઇનસ કરો તો 13 અને 7 માઇનસ કર્યા હશે. આમાં પણ હવે 9 આવે છે અને અચ્છા, अभी समझ में आया. देखो 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 देखो, सरस मजानो क्वेश्चन છે. 25
25 25 25 25 25 સમ 25 છે. સુપર ક્વેશ્ચન, સુપર સુપર. સમ 25 છે, સમ 25 છે, સમજાય? એનો મતલબ આનો સમ 25 થાય છે. હવે જો સમજો, અહીંયા મારો નંબર 19 છે, તો અહીંયા 6 આવવો જોઈએ ને, તો જ 19 ને 6 25 થશે. અહીંયા મારો 6 છે એટલે અહીંયા 19 આવવો જોઈએ, અને અહીંયા મારો 20 નંબર છે એટલે કે 20 ને અહીંયા 5 આવે છે, એટલે 6 19 ને 5 આવવા જોઈએ, તો જ 25 25 25 છે. 6 19 5, હા 6 19 5 બરાબર, 6 19 5. જો આ 19 બરાબર છે, 6 19 ને 5 આ રીતે બહુ મસ્ત છે, એટલે આ નીકળી જશે ઓપ્શન એ. જો થોડા પ્રશ્નમાં વાર લાગ્યો પણ જબરજસ્ત પેટર્ન હતી, હે ને, થોડી લેવલ વાળી પેટર્ન હતી આ, સમજી લો. ચાલો આગળ. સોલિડ, સોલિડ હતો ક્વેશ્ચન આગળનો. સોલિડ નો કોડ છે 64. લેટ્સ સી. 19 બરાબર છે, ત્યાર પછી 15, ત્યાર પછી 12, ત્યાર પછી 9 અને અહીંયા આવશે 4. અને પ્યોર નો કોડ છે 74. તો પેલા આપણે આમાં ટ્રાય કરીએ. 16 ને 15 ને 21 ને 18. જો મે બી સરવાળો બની શકે છે, મે બી હા. તો 8 ને 1 9 ને 5 14 ને 6 20. ફરીથી પર 16 વત્તા 15 વત્તા 21 વત્તા 18. 8 ને 1 9 9 ને 5 14 14 ને 6 20. 2 ને 1 3 ને 4 5 6 ને 7 70 70 છે ને અહીંયા 74 છે. હવે આની વચ્ચે શું લોજિક હોઈ શકે છે? તો આની વચ્ચે +4 કરવા પડે ને, તો 74 આવે. હવે આ 4 શું કામ કર્યા છે? કંઈક તો લોજિક હશે ને. તો હું એમ કહું કે આ 1 2 3 4 આ 4 લેટરના 4 એડ કર્યા છે. લેટ્સ સી આમાં એકવાર ચેક કરી લઈએ. એકવાર ચેક કરવું જરૂરી છે. 9 ને 5 14 14 ને 2 16 16 ને 9 25 25 ને 4 29 9 2 2 ને 1 3 4 5 5 અને આમાં 5 એડ કરો. 1 2 3 4 5. ધેટ મીન્સ આ છે નંબર ઓફ લેટર્સ. આ છે નંબર ઓફ લેટર્સ. નંબર ઓફ લેટર્સ બરાબર છે, નંબર ઓફ લેટર્સ. તો હવે આમાં જોઈ લઈએ, હા, એકદમ સીધો હિસાબ છે. 20 15 અને 14, 4 ને 5 9 બરાબર છે, 2 3 4 +3 52. તો 52 આન્સર આવવો જોઈએ, ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. ચોક્કસ કોડ ભાષામાં સ્કૂલનો કોડ 72 છે. SCHOOL બરાબર છે, એનો કોડ 72 છે. સ્કૂલનો કોડ SCHOOL. તો અહીંયા 19, અહીંયા 3, અહીંયા 8, અહીંયા 15, અહીંયા 15 અને અહીંયા 12. તો 9 ને 3 12 ને 8 20 ને 5 25 ને 5 30 ને 2 32. ડન. બધી 3 3 4 5 6 7. ચાલો, એનો મતલબ કે આમાં એડિશન જ કર્યું છે બધામાં, સીધો 72 આવી જાય છે. તો ફ્લાવરનો આપણે ડાયરેક્ટ ટ્રાય કરી જોઈએ. ડાયરેક્ટ ટ્રાય કરીએ ફ્લાવરમાં. 6 રેડી, 6 12 15 23 5 18. તો 8 ને 5 13 ને 3 16 16 ને 5 21 21 ને 2 23 23 ને 6 29. એટલે લાસ્ટમાં 9 આવશે, ઓપ્શન ડી. બરાબર છે. 2 3 4 5 6 7. અચ્છા 79 છે. 9 અહીંયા પણ છે, 9 અહીંયા પણ છે. ઓપ્શન આવશે બી, કેમ કે 79 થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સી નો કોડ 24 છે. અચ્છા, સી નો 24 છે બરાબર છે. આઈ નો 46 છે. તો ફોક્સ નો શોધો. હવે સી નો 24 આવે નહીં, કેમ કે સી નો તો 3 નંબર છે. એનો મતલબ મને લાગે છે અહીંયા ઓપોઝિટ હશે, અને ઓપોઝિટ છે એક્સ, અને એક્સ નો નંબર છે 24. ડન. ઓકે, તો શું એવું અહીંયા છે? હા, તો આનો નંબર બી, આનો બી થાય, આનો ઓપોઝિટ શું થાય? બી થાય. બી નો નંબર શું આવે? 2 આવે. બરાબર છે. વાય, તો વાય નો ઓપોઝિટ શું થાય? સોરી, ઈ નો ઓપોઝિટ શું થાય? ડબલ્યુ, સોરી આપણે વી. બરાબર છે. તો 22 × 44 ને 2 46. સમજાય છે ને? 22 × 44, 22 × 44 ને 2 46. એનો મતલબ આનો ઓપોઝિટ લેવું પડશે આપણે. આનો ઓપોઝિટ લેવો પડશે, હા કે ના? એનો મતલબ આનો ઓપોઝિટ 21, કારણ કે યુ આવે, ઓપોઝિટ યુ આવે. બરાબર છે. જે કે એલ એમ એન ઓ, હે ને? એન ની સામે ઓ, સોરી, એમ ની સામે એન, એન ની સામે ઓ ની સામે એલ, એટલે કે 12. અને પાછું અહીંયા પાછું થશે 3, કારણ કે સી, આની સામે સી આવે, આની સામે એલ આવે. તો 2 ને 1 3 ને 3 6 અને 2 ને 1 3 36. બોલો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
કોઈ ચોક્કસ કોડ ભાષામાં ફ્યુઅલને 50 લખાય છે, FUEL ઇઝ ઇક્વલ ટુ 50, બરાબર છે. તો ચલો લખી દઈએ 6 નંબર, 1 નંબર, 5 નંબર અને 12 નંબર. તો આપણે જનરલી તો નંબરનો સરવાળો કરીએ છીએ, બરાબર છે, કારણ કે નજીક સંખ્યા છે. તો 5 ને 2 7 ને 1 8 ને 6 14, બરાબર છે. 1 2 ને 1 3 ને 1 4 એટલે કે 44. તો અહીંયાથી અહીંયા જવા માટે પ્લસ મેં 6 કર્યા, 12 6 ને 5 23. રેડી. અને બીજું જીર. હવે આમાંથી મારે કોડને ફાઇન્ડ કરવો પડશે. આમાં કે શું કરે છે, આ 10 છે, આ 5 છે, આ 5 છે, આ 18 છે. તો 10 ને 10 20 ને 18 38. આનો સરવાળો 38 થયો, 20 ને 18 38, અને એનો કોડ આપ્યો છે 44, એટલે પ્લસ 6 કર્યા છે. તો અહીંયાથી મને ખબર પડી ગઈ મારે પ્લસ 6 કરવાના છે ખાલી. એનો મતલબ અહીંયા આવશે બેટા 6, અહીંયા આવશે 1, અહીંયા આવશે 18 અને અહીંયા આવશે 5. એનો મતલબ આન્સર આવશે 36. કેમ, કેવી રીતે ખબર પડી? સરવાળો કરો ને બેટા, અને 18 ને 1 19 ને 6 25 ને 5 30, 30 વત્તા 6 36. સારા ક્વેશ્ચન છે, થોડા લેવલ વાળા ધીરે ધીરે વધે છે. કોઈ ચોક્કસ કોડ ભાષામાં, બરાબર છે, બેઝ બોલ નો કોડ 45 છે, ફીડબેક નો કોડ 73 છે, તો પ્રેક્ટિસ નો કોડ શું થશે? બને કમેન્ટ બોક્સમાં મને જરૂર આન્સર આપજો. હું તમને હોમવર્ક માંગુ છું, આનો મને કમેન્ટ બોક્સમાં જરૂર આન્સર આપજો. મસ્ત પ્રશ્ન, એકવાર જાતે ટ્રાય કરો. હા, થઈ જશે આરામથી. આનો નંબર લખી દો, સરવાળો કરો, બરાબર છે, નંબર લખી દો, સરવાળો કરો, ખ્યાલ આવે છે. અને પછી જો કે એમાં શું એડ કરવાનું છે અને શું પેટર્ન ચાલી રહી છે. કોઈ ચોક્કસ કોડ ભાષામાં YATCH ને 67 લખાય છે, ડાઇન ને 40 લખાય છે, મેંગો ને આ હું તમને કહું છું કે હોમવર્કમાં આપું છું, તમે કમેન્ટ બોક્સમાં જરૂર મને કમેન્ટ કરીને કહેજો. કારણ કે જો એવા સેમ પ્રશ્નો તમને કરાયો, હવે થોડા પ્રશ્નો કર્યા, 15 પ્રશ્નો કર્યા, એટલે તમને થોડો આઈડિયા આવી ગયો હશે કે શું ચાલી રહ્યું છે કોડિંગ ડીકોડિંગમાં. આલ્ફા ટુ નંબરમાં ડિફરન્ટ ટાઈપની પેટર્ન આવે છે. બીજી વસ્તુ કે આ બધા પ્રશ્નો વધારે પ્રેક્ટિસ કરશો ત્યારે જ એક્ઝામમાં આવડશે. રેડી. એના માટે આપણે બેચની અંદર 100+ પ્રશ્નો કરાવીએ છીએ, સમજાય? જેથી શું થાય ખબર, પ્રેક્ટિસ થઈ જાય તમારી પ્રોપર. અલગ અલગ ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ થઈ જાય. પછી એમાંથી બહારની કોઈ પેટર્ન દેખાય જ નહીં એક્ઝામની અંદર, એ ટાઈપની જ પેટર્ન તમને આવી જાય. રાઈટ, બધી જ પેટર્નને કવર કરી લેવામાં આવશે. નેક્સ્ટ, ચલો, AMBER ને 27 લખ્યું છે, બ્રાઉન ને 14 લખ્યું છે. એકવાર ટ્રાય કરીએ. ચલો આને, તો આનો 1 નંબર છે, આનો 13 નંબર છે, અને આનો નંબર છે 2, આનો 5, આનો 18. તો સરવાળો કરે, 13 ને 1 14, 14 ને 2 16, 16 ને 5 21, અને 21 ને 18, 8 ને 1 9, 2 ને 1 3 39. એનો મતલબ આનો સરવાળો થયો તમારો, આનો સમ થયો 39. અચ્છા, 39 27 છે. શું હશે લોજિક જોઈ લઈએ. ચલો, આ 2 નંબર છે, આ 18 નંબર છે, આ 15 છે, આ 23 છે, અને આ 14 છે. ઓકે, તો 4 ને 3 7 ને 4 ને 3 7 ને 5 12 ને 8 20, બરાબર. 2 ને 2 4 5 6 7 8 9. એક મિનિટ. 18 નંબર બોલો, 22 23. ઓકે, 3 ને 4 7 ને 5 12 ને 8 20, 2 ને 2 4, અરે સોરી, હું કેમ આમ કરું છું, 2 અહીંયા આવશે, 22 આવશે ને, કારણ કે 2 અહીંયા લેવાના છે. ઓકે, 2 ને 1 3 4 5 6 7 72 39. હવે 39 ને 72 શું કહે છે? અચ્છા, જો આવું છે 39 ને 72 માં, 39 માં અને 72 માં મને કંઈક દેખાય છે. શું? 3 ગુણ્યા 9 કરો તો 27 આવે, અને 7 ગુણ્યા 2 કરો તો 14 આવે. એનો મતલબ અહીંયા 27 અને અહીંયા 14 આવે. તો જો અહીંયા 27 અને અહીંયા 14 છે. કેટલો મસ્ત પ્રશ્ન છે. હવે મારે ગ્રીનનું શોધવાનું કીધેલું તો આપણે ગ્રીનનું શોધી દઈએ. ચાલો, ગ્રીનનું શોધી દઈએ. ચાલો, અહીંયા કયો નંબર છે? 7 નંબર છે. અહીંયા કયો નંબર છે? 18 નંબર છે. અહીંયા કયો છે? 5. અહીંયા કયો છે? 5. અહીંયા કયો છે? 14. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, રેડી. તો 4 ને 5 9 ને 5 5 ને 5 10 ને 4 14, 14 ને 8 22, 22 ને 7 29, એટલે કે 9, એટલે 2, 2 ને 1 3 ને 1 4, 4 9 કેટલા થશે? 36. આન્સર ઓપ્શન ડી, કેમ કે 4 ગુણ્યા 9 થશે 36. આનો સમ જે આવે ને એના ડિજિટનો ગુણાકાર, આનો જે સમ આવે એના ડિજિટનો ગુણાકાર. નેક્સ્ટ. ઓકે, તો હવે ટાઈપ ચેન્જ થાય છે, આલ્ફા ટુ આલ્ફા. અરે અત્યાર સુધી આપણે જે 15 પ્રશ્નો જોયા એ હતા આલ્ફા ટુ નંબરના. હવે આપણે જોયા આલ્ફા ટુ આલ્ફા. નેક્સ્ટ. ઓકે, જોઈએ.
જો કોઈ ચોક્કસ કોડ ભાષામાં હેવનનો કોડ IFBWFO છે તો હાવર્ડનો કોડ શું થશે? હે ને? ચાલો એકવાર જોઈએ. HEAVEN જેનો કોડ છે IFBWFO. જો મને અહીંયા એવું લાગે છે શું પેટર્ન હોઈ શકે? તો 8 નંબર છે, આ 9 નંબર છે, આ 5 નંબર છે, આ 6 નંબર છે, આ 1 નંબર છે, 2 નંબર છે, આ 22 નંબર છે, આ 23 નંબર છે. તો મને તો પ્લસ દેખાય છે. 8 + 1 9, 5 + 1 6, 12 + 1 સોરી 1 + 1 2, 22 + 1 23, 5 + 1 6 અને 14 + 1 15. ઇન શોર્ટ +1 છે એટલે આના પછીનો નેક્સ્ટ લેટર આવશે. તો ડાયરેક્ટ ABCDFGHI AB, I અને B થી શરૂઆત થાય, બધા I B થી છે. છેલ્લો જોઈ લો DE IBE ખતમ. ઓપ્શન નથી હે ને? ABCDE હે ને? IBS અહીંયા આવશે SVWABRS SWBS. ઇઝ ઇટ ક્લિયર? ચાલો આગળ વધીએ હે ને? તો આ રીતના આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ આપણે પ્રશ્નો જોઈએ. ઓકે, સેમ વસ્તુ અહીંયા છે. શું છે? GLOBAL મતલબ ગ્લોબલ. ગ્લોબલનો કોડ છે HAMPCBM. ચલો પહેલા આપણો નંબર એકવાર લખીને લોજિક ચેક કરો. 7 ને 8 તો મને અહીંયા +1 દેખાય, પછી અહીંયા 12 ને 13 મને પાછા +1 દેખાય, બરાબર છે. 15 અને 16 +1 જ દેખાય છે. 2 ને 1 3, 1 ને 1 2, 12 ને 1 13. ઇન શોર્ટ +1 છે. સેમ વસ્તુ અહીંયા કરશું. PQRST ABCDE. टी થી શરૂ, ઈ થી ખતમ, ટી સે શરૂ, ઈ સે ખતમ, ટી સે શરૂ, ઈ સે ખતમ. હા, આ બે ગયા. હવે આ બેમાં થોડું છે અહીંયા વચ્ચે જો, કારણ કે બંનેમાં ટી તો છે જ. ઓકે ચલો જો અહીંયા પાછળનો લેટર જો, કા બીજો લેટર જોઈ લો તો એ ખબર પડી જશે. બરાબર છે. TU તો TU આવશે ઓપ્શન E, કારણ કે અહીંયા B છે એટલે આ નહીં આવે. ઓપ્શન આવશે D ABNO. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ હેપી નો કોડ આપેલો છે GCRRI. મેજિક નો કોડ આપેલો છે. ઓકે, આપણે હેપી નો કોડ જોઈએ. HAPPY બરાબર છે. JCRRA. ઓકે, એ શું કહે છે? 8 10 એનો મતલબ +2, એવું જ કહેવાય. 1 3 એનો મતલબ +2, અહીંયા +2, 16 ને 18 અને અહીંયા પણ +2 અને આ 25 છે તો આ 27 નંબર પણ છે. અને આ વસ્તુ ખાસ જોવાની. આ A to Z છે અહીંયા, તો Z નો અહીંયા 26 નંબર છે, પણ આમ કરશો તો અહીંયા 27 છે, અહીંયા Y નો 25 છે, તો 25 માં 2 એડ કરો 27 અને B નો 28 નંબર આમ પણ છે. આવું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, એનો મતલબ એવો થયો કે અહીંયા આપણું ખબર પડી જશે, અહીંયા તરત ખબર પડી જશે. L બરાબર છે. 12 + 2 14, 14 પર આવે N, તો N થી શરૂ થાય છે. N થી શરૂ થતો એક જ ઓપ્શન છે, ખતમ. ઓપ્શન D. બીજું કઈ ચેક કરવાનું રહ્યું જ નહીં ને. 12 ને 2 14 બરાબર ને, છેલ્લે 14 એટલે અહીંયા પણ છેલ્લે એના જો N કેટલો સમય બચી ગયો. પછી ખાલી આ એકવાર પેટર્ન ઓળખાઈ જાય ને પછી આમાં કઈ બહુ ખાસ નથી, ફટાફટ થઈ જશે ઓપ્શનમાં. ચલો ડિટેલ, તો ડિટેલમાં સમજાવું. ઓકે, તો ડિટેલ DETAIL તો એનો કોડ છે FCVYKJ. ઓકે ફાઇન. પહેલા ફટાફટ જોઈ લઈએ. 4 અને 6 +2, 5 અને 3 -2. જો અહીંયા કંઈક નવું આવ્યું, +2 -2 વાળી પેટર્ન આવી. અત્યાર સુધી ખાલી +2 +2 હતું, +1 +1 હતું, અહીંયા +2 -2 આવ્યું. હવે અહીંયા જો તમે 20 અને 22 એનો મતલબ +2, તો મને પેટર્ન ખબર પડી ગઈ. +2 -2 ચાલી રહ્યા છે. તો +2 -2 ચાલે છે તો આપણે અહીંયા ડાયરેક્ટ કરીએ. જો આનો નંબર છે 13, તો પહેલા +2 થી શરૂઆત કરશું તો 13 ને 2 15 આવે, 15 પર O આવશે. હવે O થી શરૂ થતા બધા જ ઓપ્શન છે, પાછળ L M L L છે. ઓકે, ખાલી પાછળનું જરા ચેક કરી લઈએ. +2 -2 +2 -2 +2 -2 એટલે અહીંયા 14 માંથી 2 માઇનસ કરશો એટલે 12 આવશે અને 12 પર આવે L, 12 પર આવે L એટલે અહીંયા O આવશે અને અહીંયા L આવશે. એટલે ઘણા બધા ઓપ્શનમાં ચેક કરવું પડશે. હવે ચેક કરવું જ પડશે. હવે બીજો ઓપ્શન જઈ લો. ચલો M M M છે, ત્રીજામાં V V V છે, G G G છે અને છેલ્લામાં આપણે ખાલી અહીંયા ચેક કરી લે. હવે અહીંયા મેં માઇનસ લીધે તો અહીંયા હું પ્લસ લઈશ, તો 15 ને 2 17 થશે. 17 પર આવે Q, તો OQL વાળું આવશે. જો થઈ ગયું, ખતમ. કારણ કે અહીંયા છે જ નહીં. અચ્છા અહીંયા એક છે પણ અહીંયા તો પાછળ M છે,
પાછળ એમ છે એટલે પાછળથી જ નીકળી ગયો તો પાછળ એલ કન્ફર્મ આવશે એટલે અહીંયા જ છે ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. તો બહુ સમય ના બગડે એનો મતલબ +2 -2 +2 -2 +2 -2 સમજાય. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે એંગ્રી. તો એંગ્રી નો કોડ છે ENGRY. એંગ્રી નો કોડ છે CKIOA. ચલો આ પેટર્ન શું કહે છે એકવાર જોઈએ ભાઈ. 1 અને 3 એટલે કે +2, 14 અને 11 એટલે -3, ઓકે 7 અને 9 એટલે કે +2, 18 અને 15 એટલે -3 +2. તો પેટર્ન થઈ બેટા +2 -3 ની. જબરજસ્ત પેટર્ન છે. આવી જાવ ક્રાઉનમાં જોઈએ તો તમને બધાને ખબર છે અહીંયા +2 -3 +2 -3 +2 +2 -3 +2 -3 +2 કારણ કે શરૂઆત +2 થી થઈ છે તો 3 ને 2 5 થશે અને 5 પર આવે ઈ થી તો શરૂઆત છે જ. આ બે ઓપ્શન નીકળી ગયા છે. ચાલો અને લાસ્ટમાં ચેક કરો 14 ને 2 16, 16 પર આવે પી. ઈ થી શરૂ પી થી ખતમ. ઓપ્શન એ ઈ સે शुरू पी से खत्म, ई से शुरू क्यू पे खत्म. નીકળી ગયો ઓપ્શન એ. સમજાય? થોડું ફાસ્ટ કરવાની કોશિશ કરવાની. ક્યારેક જ એવી પેટર્ન તમને હશે આપણે અગાઉ જોઈ ગયા એકાદ પ્રશ્નમાં એવી પેટર્ન આવી ગઈ હતી કે જેમાં મારે વિચારવું પડ્યું થોડું બરાબર. તો એવો થોડો ટાઈમ લે. જો બહુ વધારે ટાઈમ લે તો પછી દૂરથી પ્રશ્નને જય શ્રી કૃષ્ણ કરી દેવામાં જ મજા આવે કારણ કે આના કારણે બીજા પ્રશ્નો પછી અટકે તો એને છોડી દેવાનો એ સમય પર બરાબર. બટ બને ત્યાં સુધી ફટાફટ કરવાનું છે હે ને. અને આ ફટાફટ આ સ્પીડ ત્યારે જ આવશે જ્યારે તમે નંબર ઓફ ક્વેશ્ચનની વધારે પ્રેક્ટિસ કરશો. કેટલી બધી અલગ અલગ ટાઈપના પેટર્ન છે તમે જો. અને તમે જોશો ઘણા બધા પ્રશ્નો આપણે લીધા બધામાં અલગ 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 પેટર્ન આવે છે બરાબર છે. તો આવી રીતે બેચની અંદર બહુ સારી રીતે આપણે કરાવેલું છે પેટર્નમાં. ચલો મિસ્ટેકનો કોડ આ છે. મિસ્ટેકનો કોડ આ છે MIS. હું તો એક ક્વેશ્ચન લખું છું એટલા માટે કે તમને ખબર પડે. બાકી એક્ઝામમાં ક્વેશ્ચન લખવાનો હોય ડાયરેક્ટ અહીંયા આમાં સોલ્વ કરવાનું હોય. LHRUBLF નંબર લખો એટલે તમારું નંબર લખો એટલે કામ પૂરું થઈ જાય. જો ભાઈ નંબર યાદ હોવા જોઈએ તો જ થશે નહીં તો નહીં થશે. મને એકવાર નંબર યાદ છે તમને નંબર યાદ હોવા જોઈએ. ચલો 13 12 9 8 19 18 દેખાય છે -1. 12 માંથી 1 જાય 13, 9 માંથી 1 જાય 19 માંથી 1 જાય 18 હે ને. બની શકે પાછળ પ્લસ પણ હોય એવું જરૂરી નથી. આ 20 21 જો આવ્યું ને પ્લસ जिसका इंतजार था वही हुआ. 1 + 1 2, 11 + 1 12, 5 + 1 6. એનો મતલબ પાર્ટીશન થઈ ગયું. આગળના 3 માં -1 છે પાછળના 4 માં +1 છે. પેટર્ન ઓળખવી પડશે. પેટર્ન ને ઓળખશો તો નહીં કામ ચાલે હે ને. ચાલો આગળના 3 માં -1 છે અને પાછળના 4 ની અંદર +1 છે. રેડી. 19 માંથી આ 19 છે 19 માંથી 1 જાય તો 18 એટલે R આવે બરાબર. અને 5 માં 1 6 એટલે અહીંયા F આવે. R से शुरू F से खत्म. R से शुरू F से खत्म. ऑप्शन सी. નીકળો નીકળો નીકળો. ઓપ્શન સી ખતમ. પતી ગયું. તો કહેવાનો મતલબ કે અગાઉના 3 માં ખબર પડી ગઈ પેટર્ન એકવાર તમે આઈડેન્ટિફાઈ કરી લેજો. જોજો અહીંયા -1 કરીને પછી ધાર -1 નહીં કરવા માંગતા. આગળ થોડું ચેક કરી લેવાનું હા. નહીં તો કે -1 આવી ગયું ચલો બધા -1 લઈ લઈએ એવું નહીં હોય. પાછળ 4 માં જો +1 છે સમજાય. પછી તમારે જોઈએ ચેક હવે ક્રોસ વેરીફાઈ. હવે આવું એક્ઝામમાં નથી કરવાનું અત્યારે હું ક્રોસ વેરીફાઈ કરીને તમને સમજાવું છું. આ 20 છે તો 20 માંથી 1 જાય તો 19 તો S આવે. 18 માંથી 1 જાય તો 17 તો Q આવે. 1 ને 1 2 તો B આવે. 14 ને 1 15 તો O આવે. 7 ને 1 8 તો H આવે અને છેલ્લે F આવે. ખતમ થયું કે નહીં. આ ક્રોસ વેરીફાઈ થઈ ગયું. બટ એક્ઝામમાં એવો સમય નથી હોતો. મહારાજાનો કોડ આપ્યો છે મહારાજા જેવો જ છે અને મહારાજાનો કોડ મહારાજા જેવો છે. મહારાજા મહારાજા ZNUNENWN. कैसे करेंगे? ये भी बढ़िया क्वेश्चन है. कैसे पता चला पता है? यहां से पता चला है. एक काम करो पहले नंबर लिख दो आप. 13 1 8 18 1 10 1 26 13 21 14 5 14 23 5. ले આના 14 નંબર છે સોરી. જો 13 + 1 14. 1 માંથી 1 જાય 26.
-1 છે, સોરી +1 છે, અને આ બાજુ -1 છે. ઓકે, તો અહીંયા યુ નંબર યુ છે, તો 1 8 આ બેમાં કઈ સેટિંગ આવે નહીં આવતું, તો બેમાં સેટિંગ નથી આવતું, તો 13 ને 13 24 લે, આમાં સીધે સીધું જ આવી ગયું સેટિંગ. 13 ને 13 24, 13 ને 1 14, 13 ને 8 21. પાછા જો બધામાં 13 છે, હા છે, ના નથી, પૂછો કેમ નથી? અહીંયા છે બટ અહીંયા -13 છે. જો 18 માંથી 13 જાય 5, 1 મિનિટ, 18 માંથી 13 જાય -18 માંથી 13 માઇનસ કરો તો 5 આવે, અને પાછળ પાછા 13 છે, બોલો પ્લસ, અહીંયા 14 છે, હે ને? જો 1 ને 13 14, 10 ને 13 23 અને 1 ને 13 14. જબરદસ્ત ક્વેશ્ચન આવ્યો ભાઈ, એને પહેલા 1 2 3 4 આ બધામાં પ્લસ પ્લસ કર્યું એને. જો 13 ને 13 24, 1 ને 13 14, 8 ને 13 21, 1 ને 13 14, 18 માંથી 13 જાય તો 5, 1 ને 13 14, 10 ને 13 14 અને 1 ને 13 14. ચાલો ઓકે, હવે કયો ક્વેશ્ચન છે આપણી પાસે? રેઇન ડ્રોપ છે. રેઇન ડ્રોપમાં જો આમાં સીધો હિસાબ છે, પહેલા 4 માં તો પ્લસ કરી જ દેવું છે આપણે, પહેલા 4 માં તો પ્લસ 13 કરી જ દેવાનું છે, બરાબર? 2 ને 2 4 ને 2 6 ને 2 8, 2 ને 2 4 ને 2 6 ને 1 7. તો પછી પેટર્ન મિસમેચ થાય, કારણ કે 2 ઉપર 8 છે ને અહીંયા નીચે 7 છે. બીજી કોઈ પેટર્ન પકડાય છે? જો ચેક કરો, આમાં 4 પહેલા 4 લઈ લઈએ અને પછી 4 લઈએ તો 18 1 18 2 2 નહીં થાય, 18 ક્રોસ નહીં થાય, 1 ને 5 6, 18 ને 4 કરી કઠિનાઈ. આ પ્રમાણે કરીએ તો શું થાય? 18 ને 13 21 એટલે 21 પર તો યુ આવે, આ 18 છે, બરાબર છે? 18 ને 13 વધી જાય ને, 8 ને 3 11 ને 31 આવે, 31 પર ઈ આવે, ઠીક છે? 31 પર ઈ એવી રીતે આવે કે આ A B C D અને ઈ આવે, તો આ 1 નંબર 2 નંબર છે, તો આ 27 નંબર છે, 28 નંબર છે, 29 નંબર છે, 30 નંબર છે અને 31 નંબર છે, તો ઈ પર એટલે માટે 31 આવે. અને પાછળ આમાંથી હું 13 માઇનસ કરું તો 3 આવે, તો 3 પર આવે C, તો C પર આવે 3. 16 માંથી 13 માઇનસ કરો તો 3 પર આવે C, તો EC બધા જ છે. એકવાર જોઈ લઈએ, એટલે કે અહીંયા E આવશે અને અહીંયા C આવશે. 1 ને 13 12 એટલે કે અહીંયા L, આ 1 ને 13 14 એટલે કે N, એટલે EN, તો EN બધા જ છે. તો ભાઈ આમાં કરવું પડશે, 15 માંથી 3 જાય તો 12 એટલે અહીંયા L, અહીંયા 15 માંથી 13 જાય તો 2, સોરી હા 13 છે, 15 માંથી 13 જાય તો 2 એટલે B, એટલે કે CB, એટલે BC બધા જ છે. ઓકે, 9 ને 13 22 એટલે કે V, 14 ને 13 27 એટલે કે A, અને 4 ને 13 17 એટલે કે Q, અને 18 માંથી 13 જાય એટલે 5 એટલે E. તો ENVA QEBC, ઓપ્શન C. આવું કંઈક છે, સમજાય? આવું કંઈક છે, એટલે આવી રીતે કંઈક પેટર્ન એને ફોલો કરાવી છે. ઓકે, મને કંઈક લોચાવાળો પ્રશ્ન લાગે છે. કઈ વાંધો નહીં, જોઈશું આપણે આગળ. રેડી? કેમ કે અહીંયા અગાઉ 13 છે, પાછળ -13 છે, તો પાછળ -13 બધામાં હોવું જોઈએ ને, સમજો? પાછળ -13 બધામાં હોવું જોઈએ ને. આ અગાઉમાં +13 છે, ચલો ઠીક છે, આટલે સુધી પેટર્ન બરોબર છે. તો અહીંયા 13 માંથી 18 માંથી 13 માઇનસ કરો તો 5 આવે, તો 1 માંથી -13 કરો તો -12 આવે, એટલે અહીંયા કંઈક છે આવું. 10 ને 13 23 થાય. જોઈએ, નેશન નો કોડ છે આ. ઓકે, નેશન નો કોડ આપ્યો છે તમને, NATION, એનો કોડ છે OCWMTT. ઓકે ફાઇન, તો 14 15 1 3 એટલે અહીંયા +1 છે, +2 દેખાય છે. 20 23 એટલે કે અહીંયા +3 દેખાય છે. 9 13 એટલે કે અહીંયા +4 દેખાય છે.
15 20 એટલે કે +5 છે અને અહીંયા +6 હોવા જોઈએ. આપણી બુદ્ધિ લગાવી એ પ્રમાણે 14 અને 20. રેડી? ઓકે, ચલો. તો અહીંયા +1 એટલે કે C + D, +2 15 ને 2 17 એટલે કે Q, DQ. ઓપ્શન C. ઓપ્શન C. રેડી? કારણ કે 15 + 2 17, 15 + 2 17, 17 પર આવે Q અને અહીંયા 6 અને આટલું બધું લાંબુ કરવાની કઈ જરૂર નથી. હું તો એમ કહું આ Q 21, 21 ને 3 24, 24 એટલે કે X, તો DQX આવે છે. ખતમ, આવી ગયું. વધારે નથી વિચારવાની જરૂર. નેક્સ્ટ, એક ચોક્કસ કોડ ભાષામાં મર્જ MERGE એનો કોડ છે NHWNM. તો આ 14 નંબર છે, આ 13 નંબર છે, આ 5 નંબર છે, 8 નંબર છે, આ 18 છે, આ 23 છે, જ્યારે આ 7 છે, આ 14 છે, આ 5 છે ને આ 13 છે. શું હોઈ શકે? બરાબર, ચલો. તો 14 માંથી 1 જાય તો 13, 5 + 3 8, બરાબર છે. 1 3 અહીંયા આવશે બેટા +5, સોરી એ -3 આવશે. સોરી 5 + 3 8. અહીં મેં ઊંધા નંબર લખી દીધા. આ 13 નંબર છે ને આ 14 નંબર છે. તો 13 + 1 14, 1 3 5, તો અહીંયા બેટા 7 અને અહીંયા 9. 7 ને 7 14 અને પાછળ n છે. સોરી, અહીંયા લખવામાં ભૂલ થઈ. ઓકે, n છે, n લખવામાં ભૂલ છે. તો 1 3 5 7 9, 1 3 5 7 9 એટલે કે એકી સંખ્યાનો સરવાળો. હે ને? એકી સંખ્યાનો સરવાળો આવી જાવ. એકી સંખ્યાનો સરવાળો આપણે જોઈએ. જો આમાં આ 1 એટલે કે 13 ને 1 14, 13 ને 1 14, 14 નો મતલબ થાય n, એટલે n થી શરૂઆત છે. તો આ બે ઓપ્શન ગયા છે. રેડી? ઓકે, હવે જોઈ લેવાના. બીજામાંથી ખબર પડી જશે. બીજામાંથી ખબર પડી જશે. બરાબર છે. બીજામાં અહીંયા 15 છે, તો 15 + 3 18 થશે અને 18 પર થશે R. તો મારો ઓપ્શન D આવશે, NR. ચાલો, 1 3 5 7 9 વાળો કન્સેપ્ટ હતો. ઓકે, ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ છે SEAT, સીટ, જેનો કોડ છે TIJJ. ઓકે, એનો મતલબ 19 20 5 20 1 10 અને 20 10. 19 ને 1, બરાબર છે. 15, બરાબર છે. અહીંયા 9. અચ્છા, આઈ છે, દેખાતું લાઇટ ને કારણે આ થોડી તકલીફ પડી જાય છે. આઈ તો 9 છે, તો 5 ને 4 9 છે. તો હવે મસ્તીની પેટર્ન બની ગઈ, તમે જોઈ લો. અને છેલ્લે 10 છે. સીટમાં ટી છે, એનામાં જી છે, એટલે આ 20 ને 10 છે. 20 ને 10, 1 4 9, 1 ને 9 10, 20 ને 10 30. હવે જો, હવે અહીંયા ટી છે ને અહીંયા જે છે, બરાબર છે. હવે જો આની અંદર શું લોજિક હોઈ શકે તમને અહીંયાથી ખબર પડે. તમે હવે અહીંયા તો ભલે આનો નંબર તો 10 જ, તમને ખબર છે કે આનો નંબર 10 જ છે, બટ તમે જોશો 1 4 9, તો અહીંયા 16 આવવું જોઈએ. યસ યા નો? કેમ કે પૂર્ણ વર્ગ સંખ્યા, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એટલે આનો નંબર 36 હોય. 36 આમ નંબર 6 છે પણ આમ 36 પણ છે. હે ને? આવી રીતે જો A B C D E F G H I J 27 28 29 30 31 32 33 34 36. આનો નંબર 27 હોય તો આનો નંબર 36 હોય. આવી રીતે છે. એટલે આમાં અહીંયાથી ખબર પડે છે, સમજાય? એટલે પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની છે. તો અહીંયા 1 એડ કરો, અહીંયા 4 એડ કરો, અહીંયા 9 એડ કરો અને અહીંયા 16 એડ કરો. એટલે અહીંયા 16 ને 5 21, 21 પર આવે U અને અહીંયા 20, 20 ને 1 21, 21 પર આવે U. U से शुरू, U से खत्म. ऑप्शन ए. U से शुरू, U से खत्म. ऑप्शन ए. બરાબર છે. 18 4 22 20 અને 5 ને 9 14. ડન. ઓપ્શન એ. સરસ. ઓકે, ચલો. તો હજી સેશન બાકી છે, પૂરું થયું નથી. બટ વચ્ચે રેલવે ગ્રુપ ડીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે એવરેજ ટુ માસ્ટર લાઈવ બેચ લાવ્યા છે.
આ લાઈવ બેચની વાત કરીએ તો 5 તારીખથી આ બેચ શરૂ થઈ ગઈ છે. 4 થી 6 નો ટાઈમ છે ડેઈલી. આ સ્પેશિયલ રેલવે ગ્રુપ ડી માટેની બેચ છે. ઓકે, જેની અંદર મારો મેથ્સનો લેક્ચર હશે, રીઝનિંગ હું લઈશ, રોમિલ સર પણ લેશે સાથે સાથે, જનરલ અવેરનેસનો ડેમો લેક્ચર, બરાબર. ત્યાર પછી મતલબ સાથે કરંટ કેવું પૂછાય એ તમને સમજાવશે સાહેબ. અને અક્રમ સર એટલે કે આપણા મામા, બરાબર છે, સંપૂર્ણ વિજ્ઞાન તમને ભણાવશે એપ્લિકેશનની અંદર. 300 થી વધારે લાઈવ લેક્ચર્સ, કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ, વીકલી કરંટના લેક્ચર, 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જો પછી લેક્ચર રેકોર્ડેડમાં જોઈ શકશે. ડેલી 2 કલાકના લેક્ચર, એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકું છું, તૈયારી ગુજરાતી ભાષામાં કરાવીએ છીએ. તો આ ડેમો સેશન છે એ તમે જોઈ શકો છો, બરાબર છે. આ ડેમો કમ્પ્લીટ થઈ ગયા છે, સાયન્સનો ડેમો. આ ડેમો જોવા માટે તમારે શું કરવું પડશે? એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે ને, એ ડાઉનલોડ કરી લો. અને તમારે એપ્લિકેશનમાં જોવો હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. એટલે કે રેલવે ગ્રુપ ડીનો બેચ હશે એની અંદર, એમાં તમે જોશો એટલે તમને આ ડેમો સેશન પર તમને 4 જોવા મળી જશે. આગળ વધીએ. ઓકે ફાઇન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે નેચર, NATURE, જેનો કોડ છે MCQQYMK. ઓકે ચાલો, તો અહીંયા 14 છે, અહીંયા 13 છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 20 છે, અહીંયા 17 છે. ઓકે, તો 14 ઓછા 1 13, 1 + 2 3, અને 20 ઓછા 3 એટલે 1 2 1 2 3. જો 1 2 3 ચાલે તો અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6 હોવા જોઈએ, બટ પ્લસ માઇનસ પ્લસ હોવા જોઈએ. એટલે 5 અને આ 11. યસ, પેટર્ન પકડાઈ ગઈ છે. પ્લસ 1 2 3 4 5 6 પણ પ્લસ માઇનસની પેટર્ન ચાલે. એનો મતલબ મારે સીધો આ ક્રેશ પર -1 થી શરૂ કરવું પડશે. -1 +2 -3 +4 -5. રેડી? હવે -5 સુધી છે. તો 3 માંથી 1 જાય તો 2 એટલે અહીંયા આવે બી. અને આ 20 માંથી 5 જાય એટલે કે 15 પર આવે ઓ. અને બી से शुरू ओ से खत्म, बी से शुरू ओ से खत्म. ओके, बी से शुरू ओ से खत्म. ટી સરખો છે, એનો મતલબ મારે છેલ્લે લાસ્ટ સેકન્ડ ચેક કરી લઈએ આપણે. 19 ને 4 23 પર આવે ડબલ્યુ, તો BWO. યસ, ઓપ્શન ડી. કારણ કે ફર્સ્ટ અને લાસ્ટ સેમ છે, સેકન્ડ પણ સેમ છે, તો સેકન્ડ લાસ્ટ ચેક કરી એટલે ખતમ થઈ ગઈ, કહાની ખતમ હો જાયેગી. ઓકે, રેઇનનો કોડ છે રેઇન. તો રેઇનનો કોડ છે MHZQ, એટલે કે 18, બરાબર છે, 13 1 8 20 26 14 17. ઓકે ચાલો, શું પેટર્ન હોઈ શકે? ઓકે, તો તમે કહેશો સાહેબ અહીંયા 5 માઇનસ કર્યા, અહીંયા 7 પ્લસ કર્યા, બરાબર છે. ઓકે, અહીંયા 6 પ્લસ કર્યા, 20 ને 6 26, અને અહીંયા બેટા 3 કર્યા, 14 ને 3 6 5 7 5. બરાબર, તો નહીં આવશે, આવી તો કોઈ પેટર્ન નહીં બની છે. પેટર્ન નથી પ્રોપર. 7 ને 1 8 કર્યા, 20 ને 6 26 કર્યા, અને 14 ને 3 17 કર્યા, અને 18 માંથી આ પેટર્ન નથી. તો શું પેટર્ન છે? શું ક્રોસમાં છે? એકવાર ચેક કરો. ક્રોસમાં 14 13 20 8 1 26 18 17. તો અહીંયા દેખાય છે 18 17, 18 ઓછા 1 17, 14 ઓછા 1 13, બરાબર છે. અહીંયા ક્રોસમાં 20. અચ્છા, આ તો આઈ છે, મેં 9 સમજી લીધો, સોરી ટી સમજી લીધો. તો 9 ઓછા 1 8, ડન. એનો મતલબ -1 ની પેટર્ન ક્રોસ છે, -1 ની પેટર્ન. ઓકે, તો આ 5 છે, -1 કરો એટલે 4, એટલે અહીંયા આવે ડી. આ 18 છે, -1 કરો એટલે કે 17, એટલે અહીંયા આવે ક્યू. તો डी से शुरू क्यू से खत्म, डी से शुरू क्यू से खत्म, ऑप्शन डी से शुरू क्यू से खत्म, ऑप्शन ए. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. કોઈ ચોક્કસ કોડ ભાષામાં BLUES ને HVFOY તરીકે લખવામાં આવે છે. ડન, જોઈ લઈએ. BLUES એને લખ્યું છે HVFOY. તો તમને ફોર્સ નો કોડ પૂછેલો છે. ડન. ચલો પહેલા જોઈએ 2 8 12 22 21 6
5 15 19 25 શું હોઈ શકે છે? तो 2 ने 4 8, 12 ने 10 20, 15 10 ने 6, ऐसा तो कुछ नहीं है। क्रॉस में જોવું છે, क्रॉस में 21 ने 4 25, 5 ने 10 15, 19 ने 13, જો અહીંયા 6 છે, અહીંયા 12 ને 10 22, 6 10, અહીંયા 15, સોરી અહીંયા તો માઇનસ થાય છે ને, તો અહીંયા માઇનસ છે, ઓકે એ માઇનસ તો નહીં આવી શકે, ઓકે એવું બીજું કયું હોઈ શકે છે જે એકદમ થાય? જો આવી રીતે મને લાગે અહીંયા કંઈક હોય, 5 ને 1 6, 21 ને 1 22, બરાબર, 5 ને 1 6, 21 ને 1 22, 25, અપોઝિટ છે, અપોઝિટ, યસ, આજો આનો અપોઝિટ છે, આનો અપોઝિટ છે, બરાબર છે, આનો અપોઝિટ છે, આનો અપોઝિટ છે, આનો અપોઝિટ છે, નંબર નથી, અપોઝિટ છે. ચલો છોડો, આ બધું કઈ કામનું નથી, અપોઝિટ લેટર છે, અપોઝિટ, અપોઝિટ લેટર છે, સમજાય? અપોઝિટ લેટર છે, તો ડી, તો ડી ની સામે આવે ડબલ્યુ, હે ને? આવી રીતે ખબર ને, એ બી સી ડી, બરાબર છે, ઝેડ વાય એક્સ ડબલ્યુ, આવી રીતે અપોઝિટ 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 અપોઝિટ, સમજાય? બરાબર, ચાલો હવે જો આવા ઓપ્શન તો નીકળી ગયા, કારણ કે ડબલ્યુ થી શરૂઆત છે અને પાછળ યુ છે, એટલે કે એફ નો ઓપોઝિટ યુ આવવાનું કન્ફર્મ છે. હવે તમારે જોવાનું જ્યાં ડિફરન્સ ક્યાં પડે છે, અહીંયા કે પડે છે અને અહીંયા એલ પડે છે, તો ઓ ની અપોઝિટ એલ આવે, હે, ઓ ની અપોઝિટ એલ આવે, એલ જો જે કે એલ એમ એન, એમ એલ એમ એન ઓ, એમ એન ઓ અપોઝિટ છે, 1 થી 13 અહીંયા, 14 થી 24 અહીંયા, તો ઓ ની અપોઝિટ એલ આવે, તો એનો મતલબ ઓપ્શન આવશે સી, ના કે ડી. ચાલો અપોઝિટ છે એટલે ક્યારેક નંબરમાં આવે, ક્યારેક અપોઝિટમાં આવે. ચાલો ન્યુમેરસ એન યુ એમ ઈ આર આર ઓ યુ એસ, એનો કોડ છે ડબલ્યુ પી જી ઓ ક્યુ ટી યુ ડબલ્યુ. એકવાર નંબર લખીને ચેક કરવું છે કે અપોઝિટ છે. ઓકે ઓકે, આ યુ છે. ઓકે, જો આ 14 નંબર છે, આ 21 નંબર છે, આ 23 નંબર છે અને આ 16 નંબર છે. મને અહીંયાથી એમ ખબર પડી ગઈ અત્યારે તરત જ, +2 છે, 14 + 2 16, 21 + 2 23. સો અહીંયા એવું છે, યસ, 5 + 2 7, આનો 5 નંબર છે, આનો 7 નંબર છે, તો 5 + 2 7, આ 13 છે અને આ 15 છે, તો 13 ને 2 15, આનો મતલબ અહીંયા +2 છે, એનો મતલબ અહીંયા +2 છે, બધામાં +2 +2 છે. 15 + 2 17 અને 18 + 2 20 બની શકે. જો ચેક કરી લેવાનું, કારણ કે આગળના 4માં +2 હોય, પાછળના 4માં -2 પણ હોઈ શકે. આ બી પેટર્ન આપણે જોઈ ગયા છે. એનો મતલબ હવે નોટબુકનો લખવાનું છે, NOTEBOO ચલો ઓકે. 15 + 2 17 એટલે ક્યુ થી શરૂ, 14 + 2 16 એટલે ક્યુપી સે શરૂ, ક્યુપી સે શરૂ, અને લાસ્ટમાં 2 જોઈ લઈએ તો 15 + 2 17 એટલે લાસ્ટમાં ક્યુ સે શરૂ, ક્યુ સે ખતમ, એ તો આમ બધામાં જ છે. અને 11 + 2 13 એટલે કે અહીંયા આવશે એમ ક્યુ. ઓકે, એમ ક્યુ, તો આ નીકળી ગયું. ચાલો હવે વચ્ચેના ચેક કરી લઈએ આપણે, ચેક કરવા પડે, બરાબર. 5 ને 2 7 એટલે જી, 20 ને 2 22 એટલે કે વી, એટલે કે જીવી. ઓકે, જીવી આ નીકળે છે, જીવી છે. ઓકે, 15 ને 2 17 એટલે ક્યુ, અને 2 ને 2 4 એટલે કે અહીંયા ડી, ક્યુડી નથી ઓપ્શન એ, બરાબર. ક્યુ પી જી વી ક્યુ ડી એમ ક્યુ, હે ને. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ડીઓવી નો કોડ આપ્યો છે PEFW. ઓકે, તો માયા
MYNA નો કોડ શું થાય? ઓકે, આનો કોડ આપ્યો છે PEFW. તો 4 નંબર, આ 5 નંબર, આ 15 નંબર, આ 16 નંબર +1 થઈ ગયું, ખબર પડી જાય છે. આ 22 નંબર, આ 23 નંબર, આ 5 નંબર, આ 6 નંબર +1 થઈ જાય છે ક્રોસમાં. સીધો હિસાબ છે. 2 ને +1 કરો, 25 ને 1 26, 13 ને 1 14, Z છે, Z શુरू N, ZN ZN બરાબર છે. અને 14 ને 1 15 એટલે O અને B, ZN BO ZN BO ZN BO ZN BO ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, નેક્ટર નો કોડ આપેલો છે બરાબર છે, કાર્પેટ નો કોડ પૂછેલો છે. ઠીક છે, નેક્ટર નો કોડ આપેલો છે, કાર્પેટ નો કોડ પૂછેલો છે. NECTAR નેક્ટર. ઓકે, DFOSBU. હવે જો અહીંયાથી ખબર પડે, જો 3 અને આ 1 4, 14 અને આ 1 15 અને 5 અને આ 1 6 +1, લાસ્ટમાં +1 છે. 1 ને 1 2, 18 ને 1 19 અને 20 ને 1 21, અહીંયા +1 છે. અગાઉના 3 +1, પાછળના 3 +1. કાર્પેટમાં સેમ વસ્તુ કરવાની છે. 18 ને 1 19 એટલે S, અને અહીંયા B, અને 3 ને 1 4 એટલે અહીંયા D. SBD પણ અહીંયા નથી ને, અહીંયા જવું પડશે. ઓકે, ચાલો. 16 ને 1 17 એટલે કે Q, 20 ને 1 21 એટલે કે U, અને 5 ને 1 6 એટલે કે F. તો UQF UFQ. નેક્સ્ટ. ચલો, આનો મને કમેન્ટ બોક્સમાં આન્સર આપજો, હે ને. હવે જાતે થોડું ટ્રાય કરો અને કમેન્ટ બોક્સમાં આન્સર આપો. આટલા પ્રશ્નો કર્યા પછી તમને આઈડિયા આવી જવો છે. આનો પણ મને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. આ 2 પ્રશ્નોનો કમેન્ટ બોક્સમાં આન્સર આપો. નેક્સ્ટ. ચાલો, ઓકે, આ કંઈક નવું દેખાય છે, જોઈએ. ચલો, CYTOSKELE ઉપર ELETON. તો અહીંયા શું લખ્યું? TYC એવું લખ્યું છે. એનો મતલબ કઈ નથી, એકદમ ઈઝી છે. એને આગળના 3 લેટરને એને રિવર્સ ઓર્ડરમાં લખી દીધા. શું પાછળના આ 3 લેટરને રિવર્સ ઓર્ડરમાં લખ્યા છે? તો KSO લખ્યા છે. આ લખ્યા છે, જો KSO. પેટર્ન પડી ગઈ. આ તો સેમ ટુ સેમ જ રહેશે, ELE. ઓકે, અને અહીંયા NOT એટલે સેમ ટુ, મતલબ 3 લેટરને લોકો રિવર્સ ઓર્ડરમાં લખે છે. એનો મતલબ આવશે LLA બધામાં છે. પાછળના 3 જોઈ લો એકવાર. NOI LLA NOI કેન્સલ. અહીં આ પણ છે ને, LLA NOI કરવું પડે ભાઈ. ચાલો, ઓકે. ETI પાછળના 3 જોઈ લો, બધા સોલ્વ કરી દો, બીજું શું. બરાબર. TAR. ઓકે, TAR. તો અહીંયા કઈ લોચા છે? તો પછી જો અહીંયા લોચા છે. ઓકે, ETI બરોબર છે. ETI TAR અહીંયા લોચા છે. ઓપ્શન એ. નેક્સ્ટ. જો ચોક્કસ કોઈ ભાષામાં I ને P, ઓકે, L ને A, A ને O, O ને N, N ને C, C ને T, P ને L, T ને I લખવામાં આવે તો પોલિટિશિયનને શું લખવામાં આવે? પ્રશ્ન જોરદાર પૂછી લીધો, અને એવો જોરદાર બી નથી. થઈ જાય. P ને L, તો P ને L, તો L થી શરૂઆત થઈ. જાઓ, એ આ ઓપ્શન કયો? P ને L કહેવામાં આવે છે. બરાબર છે. જો હવે સમજો, આપણે ઓપ્શન ને પકડીએ. પહેલા એને પકડી લઈએ. ચલો, N ને તો N નહીં કહેવાશે, કારણ કે N ને તો C કહેવાશે, એટલે આ નીકળી ગયો. N ને C કહેવાશે. ડન છે. ઓકે, હવે જો આ 2 ઓપ્શન તો નીકળી ગયા છે. હવે 2 બચ્યા. હવે NAPI અહીંયા ડિફરન્સ આવે છે, અહીંયા ડિફરન્સ આવે છે. એનો મતલબ એમ થાય કે આ જે ચોથો લેટર છે I, તો I ને P કહેવામાં આવે છે. I ને P કહેવામાં આવે છે, હે ને. 1 2 3 4 I ને P કહેવામાં લખેલું છે. જો I ને P કહેવામાં આવે છે, તો અહીંયા P આવશે,
તો LNAP LNAI એનો મતલબ આ નીકળે છે, આ ઓપ્શન આવે છે. સમજા કે નહીં? બોલો નેક્સ્ટ. યુ ને A, A ને G, G ને શું કહેવામાં આવશે? એબન્ડન્સ. ઓકે, યુ ને A કહેવામાં આવે છે, યુ ને A કહેવામાં આવે છે, પણ A ને શું કહેવામાં આવે છે? તો પહેલા જો ને, A ને તો G કહેવામાં આવે છે, તો G થી શરૂ થતા છે એટલે આ નીકળે છે, ખતમ. અને E ને શું કહેવામાં આવે છે? E ને D કહેવામાં આવે છે, E ને D કહેવામાં આવે છે, તો આ પણ ઓપ્શન નીકળ્યો, ખતમ. હવે આ બેમાં કામ થવાનું છે. હવે જો અહીંયા RA, અહીંયા RA T છે, અહીંયા સુધી સરખું છે, 4 લેટર સુધી સરખું છે, તો 1 2 3 4 5 આટલા સરખા છે, બરાબર છે. પાછળથી સરખું છે, એક છઠ્ઠેથી અલગ પડે છે, છઠ્ઠીથી અલગ પડે છે. ઓકે, તો 1 2 3 4 5 6, તો A ને શું કે? એને G કે, એટલે GGD ઓપ્શન C નીકળો. નહીં, ઓપ્શન D આને નીકળો. 1 2 3 4 5 6, છઠ્ઠા પર T આવી જાય છે, 1 2 3 4 5 6, છઠ્ઠા પર G આવે છે, અને એને G કહેવાય છે, લખેલું છે એને G, એને G. ઓકે ઓકે, તો હવે આવશે બેટા કન્ડિશનલ સિરીઝ. જોઈએ કન્ડિશનલ સિરીઝમાં શું છે. ઓકે, આવું છે ને જનરલી એનટીપીસી ની એક્ઝામમાં ખાસ પૂછાય છે. આ વખતે એનટીપીસી ની 12 પાસ એન્ડ ગ્રેજ્યુએટ આ બંનેમાં આ ટાઈપના પ્રશ્નો હતા. કન્ડિશનલ કોડિંગ લાસ્ટના પેપરમાં નહીં હતા, અગાઉની જે વેકેન્સી હતી 2019માં જે ભરતી બહાર પડી હતી એમાં ના હતા, પણ 2024માં જે ભરતી બહાર પડી ને 2025માં જે એક્ઝામ લેવાય એમાં આ ટાઈપના પ્રશ્નો તમને જોવા મળે. તો આમાં છે ને શરતો છે, પહેલું તત્વ પ્રતીક હોય, છેલ્લું તત્વ સંખ્યા હોય, તો પહેલું અને છેલ્લું બંનેના કોડ એકબીજા સાથે બદલી દેવા. પહેલું તત્વ એક વિષમ સંખ્યા, વિષમનો મતલબ એકી સંખ્યા પણ થાય, અને છેલ્લું તત્વ એક સમાન સંખ્યા, સમાન નહીં બેટા સમ હશે, સમ એટલે કે બેકી સંખ્યા, અને બેકી પણ કહેવાય, સમાન નહીં કહેવાય, બેકી આવે. તો પહેલા અને છેલ્લા તત્વને કોપીરાઇટ તરીકે કોડેડ કરવા. બીજું અને ત્રીજું બંને સંપૂર્ણ ચોરસ ન હોય બેટા, સંપૂર્ણ વર્ગ હોય, ગુજરાતી કરવામાં એ છે. તો ત્રીજા તત્વને બીજા તત્વ માટે કોડ તરીકે કોડ કરવા પડશે, ત્રીજા તત્વને બીજા તત્વ માટેના કોડ તરીકે કોડ કરવા પડશે. ઓકે, આ આપ્યું છે, એનો મતલબ જો 5@$8, તો પહેલો ઓડ છે અને છેલ્લો ઇવન છે, જો અહીંયા લખેલું છે, આ કન્ડિશન લાગુ પડશે. આ કન્ડિશન, પહેલું તત્વ વિષમ હોય, છેલ્લું તત્વ બેકી હોય, પહેલું એકી હોય, છેલ્લી બેકી હોય, તો બંનેને કોપીરાઇટ તરીકે કોડેડ કરવા પડશે. એટલે અહીંયા પણ કોપીરાઇટ અને અહીંયા પણ કોપીરાઇટ, તો પહેલા અને છેલ્લામાં કોપીરાઇટ આ છે, ખતમ. તમે કહેશો સાહેબ વચ્ચેનાનું શું કરવાનું? વચ્ચેનાનું કઈ નહીં, આનો ઉપરથી જે કોડ એ લખી દેવાનો, આનો ઉપરથી કોડ T હશે, આનો M હશે, આનો L હશે. અગાઉ જે છે ને ટેબલ, આ કોષ્ટક છે ને, આ કોષ્ટક, એમાં આનો કોડ જો @ નો T કોડ છે કે નહીં કોડ, એવી રીતે આના કોડ લખી દેવાનો, બસ આવું કરવાનું હતું, વેરી સિમ્પલ. નેક્સ્ટ, જો પહેલું પ્રતીક હોય, છેલ્લું એક સંખ્યા હોય, તો બંનેના કોડ બે સાથે બદલવા. પહેલું એક વિષમ એટલે એકી સંખ્યા હોય, બીજું એક બેકી હોય, સેમ કન્ડિશન છે, સેમ કન્ડિશન છે, સેમ કન્ડિશન છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ સેમ કન્ડિશનનો. ઓકે, 3 અને નથી બેટા, આ એન્ડ છે, આઈ થિંક 3 એન્ડ %46. અચ્છા, અહીંયા પણ એકી, અહીંયા બેકી છે, સેમ સેકન્ડ કન્ડિશન એપ્લાય થાય, સેમ કન્ડિશન એપ્લાય થાય છે, તો અહીંયા આ આવશે કોપીરાઇટ, અહીંયા આવશે કોપીરાઇટ, ઓપ્શન ડી, ઓપ્શન ડી આવશે. રેડી રેડી, પેલામાં એન હતો, ખબર પડે ને, એન, અને ગુજરાતીમાં અને છે એટલે જી આવશે, ખબર પડી ને. ચાલો સારી, જો જી આવે છે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ, પુસ્તકને પેન, પેનને ઘઉં, ઘઉંને ખુરશી, ખુરશીને કપ, કપને પુસ્તક કહેવામાં આવે તો નીચેનામાંથી કયું ખાદ્ય છે? ખાદ્ય એટલે કે કયું ખાવા લાયક છે? તો ખાવા લાયક માટે ઘઉં છે, પણ ઘઉંને કહેવાય શું? ખુરશી, તો આન્સર આવે ખુરશી, ઘઉં નહીં આવે. તમે કહો ખાવા માટે શું છે? ખાવા માટે તો ઘઉં છે, પણ અહીંયા ઘઉંનો કોડ શું છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો ઘઉંનો કોડ ખુરશી છે, સમજાય? નેક્સ્ટ, સફરજન ને શેમ્પુ, શેમ્પૂને દૂધ, દૂધને પેન, પેનને વાર, અને વારને સફરજન કહેવામાં આવે. તો નીચેમાંથી કયું પીવા માટે છે? શેમ્પુ કઈ પીવાય થઈ? દૂધ પીવાય, તો દૂધને કહેવાય પેન.
દૂધને પેન, તો અહીંયા આન્સર આવે પેન. ભાઈ દૂધને પેન કહેવાય ને, પેનને વાર કહેવાય, વારને સફરજન કહેવાય. તો આન્સર આવે પેન. આવા પ્રશ્ન પૂછાય એક્ઝામમાં, ગ્રુપ ડીમાં ખાસ. વર્તુળને ત્રિકોણ, ત્રિકોણને ચોરસ, ચોરસને લંબચોરસ કહેવામાં આવે તો 3 બાજુવાળા બહુકોણને શું કહેવાય? ત્રિકોણ. પણ ત્રિકોણને શું કહેવાય? ત્રિકોણને ચોરસ કહેવાય. ઓપ્શન બી. નેક્સ્ટ, ચાઇનીઝ કોડિંગ. આ પૂછાય છે. આ તો સમજી લો એક્ઝામમાં 1 માર્ક્સ ફિક્સ છે, સમજજો. 1 માર્ક્સ નું આવશે જ આવશે. ખાસ કરીને એસએસસી માં પણ આવે છે અને રેલવેની પણ એક્ઝામમાં આવે છે. અમુક શિફ્ટમાં આવે તો અમુક શિફ્ટમાં ના પણ આવે. 1 માર્ક્સ નું ચાઇનીઝ કોડિંગ રિકોર્ડિંગ આવે છે. જોઈ લઈએ. ટોમ ના રોડ ગીવ મી સ્વીટ. હું અહીંયા લખીને બતાવું તમને, એકવાર પહેલા સમજાવો કે આ એક્ઝેક્ટલી શું છે. ટોમ NAROD જેનો કોડ છે ગીવ મી સ્વીટ. ગીવ મી સ્વીટ, આનો કોડ આ છે. આ બધાનો કોડ આ છે, બરાબર છે. પછી JOTAROB એનો કોડ છે યુ એન્ડ મી. એનો કોડ છે યુ એન્ડ મી. તમને એકવાર લખું છું, પછી નહીં લખી સર. અને POTTANOC જેનો કોડ છે યુ આર ગુડ, બરાબર છે. ત્યાર પછી JOMITNOC જેનો કોડ છે ગુડ એન્ડ બેડ. તો બેડ નો કોડ શું છે? તમને એવું કીધું છે. આનો કોડ શું છે? આ બેડ નો કોડ શું થાય? હવે જો ગીવ મી. ઓકે, તો જો આ બેમાં મી કોમન છે, તો આમાંથી કયો કોઈ કોમન છે? અહીંયા ROD હશે, ROD કે ROB છે. આ ડી ને બી લખાઈ ગયું છે, તો આ હશે. ઓકે, યુ હટાવી દો અહીંયાથી. યુ હટાવી દો અને પછી આપણે એન્ડ હટાવી દઈશું. ઓકે, યુ હટાવી દો. તો આ બેમાં કોમન કોણ છે? યુ માં આ JOTA હશે બેટા. આ TA હશે. આ હટી ગયા, ઠીક છે. હવે એન નો કોડ JA. તો જો JO એન નો કોડ JO છે. તો એન નો કોડ JO એન નો કોડ JO હટી ગયો. ગુડ અહીંયાથી હટી જશે. તો NOC. તો આનો કોડ MIT હશે. ઓપ્શન સી. સમજાય? એટલે કહેવાનું કઈ નથી. જે સેન્ટેન્સમાં જેટલા કોમન શબ્દ આપેલા છે એની સામે એક કોમન કોડ આપેલા છે. ફરીથી સાંભળો, જે સેન્ટેન્સમાં જે કોમન વર્ડ આપ્યા છે એની સામે કોમન કોડ આપ્યા છે. તો કોમન વર્ડ કોમન કોડને આપી દો. જ્યાં જ્યાં કોમન દેખાય છે ત્યાં સામે આપી દો, તો બચે એ સીધો આન્સર આવી જશે. છે ને? આગળ વધીએ એટલે તમને ખ્યાલ આવે. બીજો પ્રશ્ન. ઓકે, જો STI NRO ને ક્લાઉડ્સ પુઅર ડાઉન તરીકે લખવામાં આવે. NRO BSI મિડનાઇટ ડાઉન સી ઘોસ લખવામાં આવે. BSI NRO અને GPI ને ડાઇટ ડાઉન HE લખી દેવામાં આવે. તો ઘોસનો કોર્સ હવે તો સમજો. પહેલા તો સમજો, ક્લાઉડ્સ પુઅર ડાઉન હી ગોસ, બરોબર છે. તો મને ડાઉન દેખાય છે. ડાઉન અહીંયા દેખાય છે. ડાઉન અહીંયા પણ દેખાય છે. મને 3 લાઈનમાં ડાઉન દેખાય છે. તો STI NRO KTI NRO PCI MIT અને NRO. તો મને NRO તો NRO નો કોડ ડાઉન થઈ ગયું છે, ઉડી ગયું, એ કામનું નથી. મને ગોસનું જોઈએ છે. ઓકે, તો આ બધાનું હું ફાઇન્ડ નહીં કરું. હું પહેલા HE નું ફાઇન્ડ કરીશ. HE નું મને છેલ્લામાં દેખાય છે. તો આમાં કોડ છે MIT BSI અને BSI. તો મને BSI હટાવી દઈશ. એનો મતલબ મારો ગોસનો કોડ થઈ ગયો MIT. ખતમ. બીજા કોઈનો પૂછ્યું નથી. જેનો પૂછ્યો નથી એનો શોધવાની જરૂર જ નથી. તો મને ડાયરેક્ટ દેખાય છે કે ગોસનો કોડ હશે MIT. તો બીજું કઈ શોધવાની જરૂર નથી ને, ડાયરેક્ટ તમારો કોડ મળી ગયો. બરાબર. હા, હવે આ ડાઇડ નો પૂછે તો ડાઇડ નો આવશે ZPI. બરાબર. તમને STI અને KTI નો પૂછે તો ક્લાઉડ અને પુઅર. નક્કી ના કરી શકાય ને. STI નો કોડ પૂછે તો ક્લાઉડ પણ હોઈ શકે, પુઅર પણ હોઈ શકે. નક્કી ના કરી શકાય. અને KTI નો પૂછે તો એ ક્લાઉડ અને પુઅર હોઈ શકે. બાકી બધાના કોડ મળી ગયા છે. તો આવી રીતે આવશે. નેક્સ્ટ, ગોડ ઇઝ ગ્રેટ. CPANBO. ગ્રેટ હેલ્પ ડન. તો ERCPFS. હી ઇઝ ગ્રેટ. તો BOCPDQ તરીકે કોડ કરવામાં આવે. તો હી ઇઝ ગોડ નો કોડ શું થાય? હવે એક કામ કરીએ. સૌથી પહેલા કોમન લઈ લઈએ. તો ગોડ ઇઝ ગ્રેટ, હી ઇઝ ગ્રેટ, બરાબર. અને ગ્રેટ હેલ્પ ડન. તો મને લાગે ગ્રેટનો આપણે પહેલા લઈ લેવો જોઈએ. ગ્રેટ અહીંયા પણ છે,
અહીંયા પણ છે અને ગ્રેટ આમાં પણ છે. તો આમાં કોમન છે CP ANBO. આમાં કોણ છે? CP આવ્યો, CP. એનો મતલબ હું અહીંયા લખી શકું ગ્રેટનો કોડ CP. બરાબર, ગ્રેટનો કોડ CP લખવાની જરૂર કારણ કે હી ઇઝ ગોડ પૂછેલું છે. ઓકે ફાઇન. હવે જો ઇઝ અહીંયા છે, ઇઝ અહીંયા છે. ઓકે, બીજા કશામાં છે ઇઝ નથી. એનો મતલબ પહેલામાં ને છેલ્લામાં જોવાનું છે. તો પહેલામાં AN છે અને BO છે. એનો મતલબ BO હશે ઇઝનો. તો ઇઝનો કોડ મને મળી ગયો BO. ઓકે, ગોડ, તો ગોડનો કોડ AN કન્ફર્મ થઈ ગયો. ગોડનો કોડ AN કન્ફર્મ થઈ ગયો. કન્ફર્મ થઈ ગયો. બચ્ચો કોણ હવે? હી. તો હી એક અહીંયા છે, બીજે કઈ છે નહીં, અને હીનો કોડ DQ થઈ ગયો. હીનો કોડ થઈ ગયો DQ. તો DQ BO AN, DQ BO AN, ઓપ્શન ડી. એ ભલે આમ તેમ લખ્યું એનો ચિંતા નહીં કરવાની. AN અહીંયા લખી દેશે, આ અહીંયા લખી દેશે, પણ આ ત્રણ દેખાવા જોઈએ. DQ BO AN, બસ, બીજો કોઈ દેખાતા નથી. નેક્સ્ટ, નંબર કોડિંગ. ઓકે, આ ટાઈપનો પણ પ્રશ્ન એક્ઝામમાં આવે છે જનરલી. ચાલો, શું છે આમાં અંદર? તમને આ લેફ્ટ અને રાઈટ આપેલા છે. આમાં પહેલો અંક 6 કહેવાય એવી રીતે, બીજો અંક 9 કહેવાય એવી, ત્રીજો અંક 7 કહેવાય એવી રીતે. 6 9 7 માં ડાબેથી જમણે બધી ક્રિયાઓ. પણ શું કીધું છે? પ્રશ્ન એમ ટાઈપ થયો નથી. અચ્છા, પ્રશ્ન અહીંયા ટાઈપ થયો છે. ઓકે, સૌથી મોટી સંખ્યાનો બીજો અંક અને સૌથી નાની સંખ્યાનો બીજા અંકમાંથી બાદ કરવામાં આવે તો શું પરિણામ મળે? ઓકે, તો સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં? તો તમે કહેશો સાહેબ 625 સૌથી મોટી સંખ્યા છે, બરાબર છે. એનો બીજો અંક એટલે કે 2 એ સૌથી નાની સંખ્યાનો બીજા અંકમાંથી. સૌથી નાની સંખ્યા કઈ છે? 249 છે. સોરી, 150 છે. એનો બીજો અંક 5, એમાંથી બાદ કરી દેવાનું. તો 5 માંથી 2 બાદ કરો, આન્સર આવે 3, ઓપ્શન સી. 5 માંથી 2 બાદ કરો, આન્સર આવે 3, ઓપ્શન સી. ચાલો, મસ્ત પ્રશ્ન હતો. હા, ઓકે, સેમ ક્વેશ્ચન એ ટાઈપનો છે. લાસ્ટ જોઈએ. સૌથી મોટી સંખ્યાનો બીજો અંક. ઓકે, સૌથી મોટી સંખ્યા છે 733, એનો બીજો અંક એટલે કે 3. અરે રે, સૌથી મોટી સંખ્યાનો બીજો અંક એટલે કે આજો 9 એટલે કે 0, અને સૌથી ઓછી એટલે કે સૌથી નાની સંખ્યાનો ત્રીજા અંકમાં ઉમેરવામાં આવે. તો સૌથી નાની સંખ્યા 200, ત્રીજો અંકમાં ઉમેરવામાં આવે, એનો મતલબ 3, ઓપ્શન સી. નેક્સ્ટ. અચ્છા, પૂરું થઈ ગયું. કમ્પ્લીટ તમને આખું કોડિંગ ડીકોડિંગ સમજાવ્યું છે, ખાસ કરીને આલ્ફા વાળા પ્રશ્નો. અને સૌથી પહેલા તો આલ્ફા નંબર વાળા પ્રશ્નો. આ પ્રશ્નો પૂછાય, ચાઇનીઝ કોડિંગ પૂછાય. આ બધી જ વસ્તુ બેચમાં બહુ ડેપ્થમાં કરવામાં આવે છે. એક ચેપ્ટર થોડા દિવસો ચાલે, લાંબો સમય સુધી ચાલે, કેમ કે બહુ જ મહત્વનું ચેપ્ટર છે ને. 1-2 માર્ક્સ પૂછાય જ છે. ઓકે, તો બેચમાં એને બહુ જ ડિટેલમાં કરાવેલું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, રેલવે ગ્રુપ ડી ની આપણે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરી છે. એવરેજ ટુ માસ્ટર નામની બેચ છે, જેની અંદર 300 કલાકથી પણ વધારે લાઈવ લેક્ચર્સ કરવામાં આવશે. આ બેચ ઓલમોસ્ટ 1 વર્ષ સુધી ચાલશે, કેમ કે બધું જ કન્ટેન્ટ પ્રોપર કરાવવું પડે, બરાબર. બીજી વસ્તુ કે આ બેચ લેવાથી સિલેક્શનના ચાન્સ વધી જશે. તમારે જો ગ્રુપ ડીમાં પ્રોપર વ્યવસ્થિત રીતે તૈયારી કરવી હોય તો આ બેચ સૌથી મહત્વનો સાબિત થશે. બહુ જ બેઝિકથી લઈને એડવાન્સ સુધીના બધા જ પ્રશ્નો, બધી જ ટાઈપના પ્રશ્નો કવર કરી લેવામાં આવશે. તમે આ ડેમો સેશનની અંદર તમે જોયું હશે. જો કે આ ફ્રી રફતાર બેચ છે જે આપણે યુટ્યુબ પર ચલાવીએ છીએ, બરાબર. તો એનાથી વિદ્યાર્થીને હેલ્પ થશે જ, બટ તમે એ અનુમાન લગાવો કે આના પરથી હું બેચની અંદર કેટલું ડેપ્થમાં કરાવીશ. સમજાય? તો આ વસ્તુ આપણે કરીએ છીએ. ઠીક છે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ઓકે, નેક્સ્ટ સેશનની અંદર આપણે રિઝનિંગનું એક નવું ચેપ્ટર સમજીશું અને મેથ્સનું જે ચાલી ગયું છે એ પ્રમાણે મેથ્સની સિરીઝ પણ આગળ વધશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.